चलो तो आपने एक भाई पहले पढ़ दो नीचे नीचे पढ़ दो। ओके, ये बैग क्या थी लो पढ़ जाए। ओके, चलो तो आपने प्रीवियस लेक्चर में थोड़ो डिस्कशन કર્યો હતો કે મોર ધેન 2 પર્સન ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કરે એ બિઝનેસને કહેવાય પાર્ટનરશિપ ફર્મ। બિઝનેસને શું કહેવાય? પાર્ટનરશિપ ફર્મ। અને જે બે વ્યક્તિ ભેગા થઈને બિઝનેસ કરે છે એ બે પર્સન બે વ્યક્તિ જે બિઝનેસ સ્ટાર્ટ કરે ભેગા થઈને એ બંને વ્યક્તિ એકબીજાને પાર્ટનરના નામથી ઓળખવામાં આવે છે। ચલો ત્યારબાદ આ બાબત ચાલવાનું કહી શકો ના થાય। ચલો જોઈએ તો જે પાર્ટનર ફર્મ સાથે જે ટ્રાન્ઝેક્શન કરે એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવાની બે રીત છે। એકનું નામ છે ફિક્સ કેપિટલ મેથડ, એકનું નામ છે ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ। ફ્લક્ચ્યુએશન મેથડમાં એક જ અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે છે। ફ્લક્ચ્યુએશન મેથડમાં એક જ અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે છે જેનું નામ છે કેપિટલ અકાઉન્ટ। કેપિટલ અકાઉન્ટની અંદર ઓલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય જે પાર્ટનર વચ્ચે થયેલા છે। વર્ષ દરમિયાન કાંઈ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ થયું છે, ઓપનિંગ બેલેન્સ છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, સેલરી કમિશન બ્રોકરેજનું કોઈ ટ્રાન્ઝેક્શન છે અથવા ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ વહેંચણી લાયક નફો છે। જે કાંઈ ટ્રાન્ઝેક્શન થયા એ અહીંયા લખવામાં આવે છે। આ બાજુ માલિક બિઝનેસમાંથી જે કાંઈ વિડ્રોવલ કરશે એને રિગાર્ડિંગ ટોપિક અહીંયા ડિસ્કશન થશે। ડ્રોવિંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ, ડિસ્ટ્રીબ્યુટેબલ કોઈ લોસ અને એન્ડ ઓફ ધ યર વર્ષના અંતે કંઈ બેલેન્સ આવશે, બાકી આવશે। જો ક્રેડિટ સાઇડનો સરવાળો વધારે તો અહીંયા લખવાનો બેલેન્સ કેરીડ આઉટ, જો ક્રેડિટ સાઇડનો સરવાળો ઓછો હોય તો અહીંયા લખવાનું બેલેન્સ કેરીડ આઉટ। અને આ જે બેલેન્સ નવી બેલેન્સ આવે એ આપણે બેલેન્સ શીટમાં લખવાની થશે। ફિક્સ મેથડની અંદર બે અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે। ફિક્સની અંદર એક ખાલી કેપિટલ બોલો અથવા ફિક્સ કેપિટલ અને બીજાનું નામ છે કરંટ કેપિટલ અકાઉન્ટ। આની અંદર ફિક્સ ખાતામાં બે જ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય વર્ષ દરમિયાન, બિગનિંગ ઓફ ધ યર અથવા વર્ષના અંત સુધીમાં, એટલે ડ્યુરિંગ ધ યર પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કે પરમેનન્ટ કેપિટલ વિડ્રોવલ, આનો જ ટોપિક આમાં ડિસ્કશન થાય। આની સિવાયના કોઈ પણ ટ્રાન્ઝેક્શન પાર્ટનર અને ફર્મ વચ્ચે થાય, ભાગીદાર અને ફર્મ,
એ બધા જ ટ્રાન્ઝેક્શન કરંટ કેપિટલ ખાતામાં રેકોર્ડ કરવામાં આવશે. ગમે એટલે ગમે એ હોય. પછી અહીંયા બે જ ટ્રાન્ઝેક્શન, પરમેનન્ટ વિથડ્રોવલ, પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. આની સિવાયના બધા જ ટ્રાન્ઝેક્શન કરંટ અકાઉન્ટમાં રેકોર્ડ કરવામાં આવે છે. બીજું, ફિક્સ કેપિટલ અકાઉન્ટને ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ જ આવશે, પણ કરંટ અકાઉન્ટને કોઈ પણ બેલેન્સ હોઈ શકે. ડેબિટ બી હોઈ શકે, ક્રેડિટ બી હોઈ શકે. જો ક્રેડિટ બેલેન્સ હશે તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખશો. જો ડેબિટ બેલેન્સ હશે તો બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખશો. કરંટ ખાતાને ડેબિટ બી બેલેન્સ હોઈ શકે, ક્રેડિટ બી હોઈ શકે, પણ ફિક્સ ખાતાને ઓલવેઝ કઈ બેલેન્સ હશે? ક્રેડિટ બેલેન્સ હશે. જો ક્રેડિટ બેલેન્સ આવે તો લાયબિલિટી સાઈડ, ડેબિટ બેલેન્સ આવે તો એસેટ સાઈડ. આટલો ક્લિયર થઈ ગયો પોઈન્ટ. તો આ એમસીક્યુ ના બધા ક્વેશ્ચન મેં તમને કીધા કે આ ખાતામાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય, આમાં કયા રેકોર્ડ થાય, અને કઈ બેલેન્સ આવે, અને કઈ બેલેન્સ હોય છે. જો ક્રેડિટ હોય તો ક્યાં લખાય, ડેબિટ હોય તો ક્યાં લખાય. ત્યાર પછી ઓર બીજા બે ક્વેશ્ચન આવી શકે. જો કરંટ ખાતાને ક્રેડિટ બેલેન્સ હોય, કરંટ ખાતાને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો આના ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે પેઢી કે અલાઉ કરશે? ક્રેડિટ બેલેન્સ છે તો આને પહેલા આમ સમજવાનું, ભાગીદારના પર્સનલ ખાતું કહેવાય. પર્સનલ ખાતાને ક્રેડિટ બેલેન્સ ક્યારે હોય? ક્રેડિટ બેલેન્સ પર્સનલ ખાતાને ક્યારે આવે? એ લાભ આપનાર હોય. એનો મતલબ એને ધંધાને ક્યાંક આપ્યો છે, પૈસા આપ્યા છે. આપણે કોઈને પૈસા આપી, આપણે એટલે ભાગીદારની વાત કરું છું, તો ભાગીદારે ધંધાને પૈસા આપ્યા તો બદલામાં ભાગીદાર શું માને? તો પેઢીએ વ્યાજ આપવું પડે. પેઢીએ વ્યાજ આપવું પડે. તો ક્રેડિટ બેલેન્સ ઉપર નો યાદ રહે, કાલે બી લખ્યું હતું મેં કે ક્રેડિટ બેલેન્સ ઉપર ઇન્ટરેસ્ટ શું કરવામાં આવશે? તો ફરીથી લખી દઉં છું. ક્રેડિટ બેલેન્સ હોય પાર્ટનરના ખાતામાં, કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ બેલેન્સ હોય તો ફર્મ દ્વારા ઇન્ટરેસ્ટ શું કરશે? અલાવ આપશે. અને જો કેપિટલ ખાતામાં ડેબિટ બેલેન્સ આવશે તો ફર્મ ઇન્ટરેસ્ટ પાર્ટનર અલાઉડ ટુ, અહીંયા તો પાર્ટનર, અહીંયા આવશે ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે. ચાર્જ એટલે વસૂલ કરશે ફ્રોમ પાર્ટનર. તો કાલે પણ આ પોઈન્ટ બોલ્યો તો, આજે પાછો રિપીટ કરાવી દીધું, રિવાઇઝ કરાવી દીધું. ચલો હવે આ ટોપિક ડિસ્કશન કર્યો તો આપણે કે બધા ટ્રાન્ઝેક્શન આપ્યા હતા આપણને, અને કઈ મેથડ પ્રમાણે કેપિટલ કાલે બનાવ્યું તો ફ્લક્ચ્યુએશન મેથડ. ફ્લક્ચ્યુએશનમાં કોઈ માથાકૂટ જ નથી, ટેમ્પરરી, પરમેનન્ટ આવું કઈ ફ્લક્ચ્યુએશન મેથડમાં આવતું નથી. કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય એ કેપિટલ ખાતામાં લખાય. ક્યાં લખવું કેપિટલ ખાતામાં? જો પાર્ટનર ફર્મને કંઈ આપે, બીજી રીતે કહો તો ભાગીદારે ફર્મ પાસેથી કઈ લેવાનું ક્યારે હોય? પેલા કઈ આપ્યું હોય તો બે રીતે આને સમજાવો. પાર્ટનર્સ ફર્મને કઈ આપે એવા ટ્રાન્ઝેક્શન, અથવા ઉલટું બોલું તો પાર્ટનરે ફર્મ પાસેથી કઈ લેવાનું હોય એવા બધા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાશે? ક્રેડિટ સાઈડ. ઓકે. ધેન આફ્ટર ફર્મે
પાર્ટનર પાસેથી કાંઈ લેવાનું હોય તો એવા ટ્રાન્ઝેક્શન ફ્રોમ કેપિટલ ખાતામાં ક્યાં લખશે? તો ક્વેશ્ચન સિમ્પલ અને શબ્દ બે રીતે ફરીથી બોલું છું. પાર્ટનરે ફર્મ પાસેથી કાંઈ લીધું એમ ન બોલવું તો ઉલટું, ફર્મે પાર્ટનર્સને કાંઈ આપ્યું એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? ડેબિટ. આ શોર્ટકટ આપી દીધા કે કયા ટ્રાન્ઝેક્શન ક્યાં લખવામાં આવે. નકર 11-12 થી તો તમે લખો જ છો. પાછો રિવાઇઝ કરાવ. આ કઈ મેથડ હતી? ફ્લક્ચ્યુએશન. પણ ફિક્સ મેથડ હોય. કઈ મેથડ? ફિક્સ. તો કેટલા અકાઉન્ટ ઓપન થાય? 2 અકાઉન્ટ. એક અકાઉન્ટ થાય ફિક્સ કેપિટલ અકાઉન્ટ, એક ઓર અકાઉન્ટ તૈયાર થશે પાર્ટનર્સ નું કરંટ અકાઉન્ટ. કરંટ પણ આખું લખી દો, કરંટ કેપિટલ અકાઉન્ટ. ચલો હવે આ ટ્રાન્ઝેક્શન માં લો એક્ઝામમાં કીધું આ રેકોર્ડ કરીને બતાડો ફિક્સ મેથડ પ્રમાણે. કઈ મેથડ પ્રમાણે? ફિક્સ. તો રિમેમ્બર કરો આમાં કયા બે માત્ર ટ્રાન્ઝેક્શન? પરમેનન્ટ ઇન્ટ્રોડ્યુસ, પરમેનન્ટ વિથડ્રોવલ. આ બે જ લખાશે. જો ને કરંટ કેપિટલ અકાઉન્ટ, આમાં કયા ટ્રાન્ઝેક્શન લખાશે? અધર ધેન પરમેનન્ટ. પરમેનન્ટ સિવાયના કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ ક્યાં લખશું આપણે? કરંટ કેપિટલ અકાઉન્ટ. આટલું સમજાઈ ગયો પોઈન્ટ? સરસ. ચલો તો હવે આમાંથી જુઓ ક્યાં લખશું, વિચારો. મનમાં જર્નલ બોલવાનું. પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. તો પહેલા સાંભળો, અહીંયા કાંઈ લખવાનું છે? અહીંયા કાંઈ પહેલા? હા, બાય બેલેન્સ બ્રોટ અથવા તો બીજું નામ છે ઓપનિંગ. જો દાખલામાં આપ્યો હોય તો અહીંયા લખો. કેમ અહીંયા જ બોલ્યો? અહીંયા કેમ ન બોલ્યો? કારણ કે આને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? કેપિટલ. ક્રેડિટ બેલેન્સ ચાલે તો અહીંયા લખવાનું હોય, તો ન હોય તો નહીં લખવાનું. આની જર્નલ બોલો. ચલો મનમાં. માલિકે ધંધાને રૂપિયા આપ્યા. ઇન્ટ્રોડ્યુસ કરો એટલે મૂકવા, આપવા. 2 લાખ આપ્યા તો ધંધો હું જર્નલ લખે? કેશ અકાઉન્ટ ડેબિટ. તો ફિક્સ, ખાલી કેપિટલ નહીં, કેપિટલ તો 2 છે. તો ફિક્સ કેપિટલ ભાગીદાર લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા લખી દેવું બાય કેશ અકાઉન્ટ. પણ આ કયા કેશ છે? તો કાઉન્સમાં અહીંયા જેમ લખ્યું હતું એમ પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. ચલો કેટલા ઇન્ટ્રોડ્યુસ કર્યા? 2 લાખ. જો જર્નલ બોલો છું, ન સમજાતી હોય. ડ્રોવિંગ કર્યું. ભાગીદારને પૈસાની જરૂર છે તો ડ્રોવિંગ બી કરે છે. ચલો ડ્રોવિંગ કરે તો શું જર્નલ લખાય પેઢીમાં? તો ડ્રોવિંગમાં રોકડા ચૂકવે ને પેઢી. રોકડ જાય તો જમા. ભાગીદાર લઈ ગયો, લાખ લેનાર ખાતે ઉધાર. પણ ભાગીદારના 2 નામ છે તો કયા નામે ડેબિટ? તો કરંટ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. અધર ધેન પરમેનન્ટ. પરમેનન્ટ સિવાયના બધા અહીંયા આવે. પછી ગમે એ હોય તો ડ્રોવિંગ અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 25,000. ક્લિયર છો? એટલો પોઈન્ટ પાક્કો છે? તમે હમણાં હું ભણાવતો ને તમે આ જ કરતા હતા બરાબર. એક હાથ से लिया तो दूसरे हाथ से मिलेगा. તમે બહાર નીકળો ને ત્યારે ઓહા જ કરી મૂકો છો તો એને એક ડિસ્ટર્બન્સ થતું હોય. પોતાના ઉપર આવે ત્યારે જ આઈડિયા, એ પહેલા આઈડિયા આવતો નથી. ચલો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ચલો હવે અહીંયા ખાલી એટલું જ લખ્યું છે. મળશે કે ચૂકવશે એવું કાંઈ નથી લખ્યું. તો આપણે વિચારો માલિકે ધંધાને રૂપિયા આપ્યા જો, તો બદલામાં પેઢીએ ફમે ભાગીદારને વ્યાજ આપવું પડે. વ્યાજ આપે
તો પેઢી માટે શું કે આ પૈસા ચૂકવવાના થાય? ખર્ચ. ખર્ચનું નામ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ ડેબિટ. જમા કરવાના બે ઓપ્શન છે. બોલો, ફિક્સ કેપિટલ કે કરંટ કેપિટલ? કરંટ કેપિટલ. અહીંયા બી બે લાઈન છોડી દેવાની, એક એક અહીંયા બાજુ. શેના માટે આ છોડવાની વાત કરી દીધી? બાય બેલેન્સ બ્રોટ ડાઉન, એટલે ઓપનિંગ બેલેન્સ હોય તો લખવાની એક્ઝામમાં, ન હોય તો નહીં લખવાની. અહીંયા બી એક લાઈન છોડ દેવાની, હશે તો લખશું, નતર ના લખીએ. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. હંમેશા કોઈ પણ ખાતાને એક જ બેલેન્સ હોય, બે ન હોય ક્યારે. તો આ નથી તો આપણે નહીં લખીએ અત્યારે. ચલો, જર્નલનો લેઝર પોસ્ટ. કરંટ ખાતામાં ક્રેડિટ સાઈડ સામેનું નામ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે આપણને કીધા છે 10,000. ચલો, ધ્યાન આફ્ટર. ઓર એક ટ્રાન્ઝેક્શન થયું છે, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 2,500. તો પેઢી કહે છે, ભાઈ તમે અમને પૈસા આપ્યા તો બદલામાં તમે મારા પાસે વ્યાજ લીધું. પેઢી કે તમે ધંધામાં જ પૈસા લઈ ગયા, ફર્મમાંથી લઈ ગયા, તો વ્યાજ લાવો. પેઢીને વ્યાજ મળશે. વ્યાજ મળે તો પેઢી માટે આવક કે ખર્ચ? તો ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, આવક ખાતે જમા. કોની પાસેથી લેવાનું? ભાગીદાર. બોલો, હજી 1 રૂપિયો આપ્યો તો સામે વાળો આપણા પૈસા વાપરે અને કઈ ના આપે તો બેનિફિટરી છે, લાભ લેનાર ખાતે ઉધાર. ઉધારમાં કયું ખાતું કરવું? તો કરંટ અકાઉન્ટ લખવાનું. સામેનું નામ લેઝર પોસ્ટિંગમાં ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 25. ઘણીવાર રૂપિયા નહીં આપે, ગોતવાનો આવશે કેટલું વ્યાજ, તો ટકાવારી આપીશ. જેમ કે હું અહીંયા ટકાવારી કહું તો કેપિટલ ઉપર 5%, તો 2 લાખના 5%, તો 10 લાખ. મેં એમ કીધું નહીં, ડ્રોવિંગના 10%, તો આના 10% આવ્યા. તો ઘણીવાર રૂપીસ આપી દેશે, અમાઉન્ટ આપી દેશે, અધરવાઇઝ ઘણીવાર ટકાવારી પર્સન્ટેજ આપશે. સેલરી ટુ પાર્ટનર. ટુ પાર્ટનર, ફર્મે પાર્ટનરને સેલરી આપવાની. ચલો, ફર્મ સેલરી આપે તો આવક કહેવાય કે ખર્ચ કહેવાય? તો સેલરી અકાઉન્ટ ડેબિટ, ખર્ચ ખાતે ઉધાર. કોને આપવાનું છે? ક્યાં લખ્યું? પે કર્યા. મેં કાલે જ કીધું, ફર્મ કોઈ દી રોકડા સેલરી નો આપે. એ સેલરીના રૂપિયાના ખાતામાં નાખી દે, પછી એને જ્યારે જોતા હોય જેટલા એટલા ઉપાડી જશે. બેંકમાં આ સિસ્ટમ. બોલો, બેંક કોઈ દી વ્યાજ આપણને રોકડો આપવા આવે ઘરે કે લે ભાઈ આ વ્યાજ લઈ, તો એ શું કરે? આપણા બેંક અકાઉન્ટમાં નાખી દે. બોલો, SMS નો ચાર્જ તમારા પાસે કોઈ દી રોકડો માંગ્યો બેંકે તો શું કરે? આપણા ખાતામાંથી એટલા ડેબિટ કરી લે. એમ પેઢી બી આમ કરશે કે જે કાંઈ રૂપિયા લેવાના કે દેવાના હોય ખાતામાં નાખી દે. જરૂર હશે તો લઈ જશે, નહીં જરૂર હોય તો પડ્યા રહેશે. ચાલો, તો ફર્મે પૈસા આપવાના છે, તો સામે વાળાએ કામ કર્યું, બદલામાં જે સેલરી આપી, ફર્મ એને કે લાભ આપનાર ખાતે જમા. તો જર્નલ પડે સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કરંટ કેપિટલ અકાઉન્ટ. સામેનું નામ બાય સેલરી અકાઉન્ટ, ₹7,500. ચલો, ધ્યાન આપો. પરમેનન્ટ કેપિટલ. જો વર્ડ્સ હવે અહીંયા જોવાનો છે. પરમાનન્ટ કેપિટલ વિડ્રો, ધંધામાંથી માલિકે રોકડા ઉપાડી લીધા તો શું જર્નલ પડશે? કેશ ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કોણ લઈ ગયો? માલિક પૈસા લઈ જાય તો શું કહેવાય? લાભ લેનાર ખાતે ઉધાર. પણ ડ્રોઈંગ ના બદલે આપણે શું લખશું? ડ્રોઈંગ ના બદલે કેપિટલ. પણ કયું કેપિટલ? ફિક્સ લખશું આપણે. કેમ ફિક્સ લખશું? હા, પરમેનન્ટ નો ટ્રાન્ઝેક્શન છે તો અહીંયા લખશું ફિક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. ટુ કેશ લખો ને તો ખબર ના પડે, એટલે આપણે કાઉન્સમાં લખી દઈએ. શેનો ટોપિક હતો? પરમેનન્ટ કેપિટલ વિથડ્રો. બોલો, કેટલા રૂપિયા? 30,000.
ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. ટેમ્પરરી કેપિટલ વિડ્રો કર્યો. હવે ભાઈ ટૂંક સમય માટે જોતા છે તો ટેમ્પરરી વિડ્રો કરો, ગમે એ રીતે થાય વિડ્રો. રોકડ તો જવાના જ છે ધંધામાં, કેશ જાય તો જમા. ભાગીદાર લઈ ગયો લાભ લેનાર ખાતે. હવે લાભ લેનાર ફિક્સ કેપિટલમાં લખો કે કરંટ કેપિટલમાં લખો? ફિક્સમાં નહીં. ફિક્સમાં કયા લખાય? અને પરમેનન્ટ નથી, ટેમ્પરરી. તો અહીંયા બી સામેનું નામ આવશે તો કેશ અકાઉન્ટ, પણ અહીંયા લખી દો ટેમ્પરરી કેપિટલ વિથડ્રો કર્યો. રૂપીસ પ્રમાણે કહું તો 20,000. ચલો ધ્યાન આફ્ટર. કમિશન આપો ભાગીદારને, કમિશન આપવાનું જ ભાગીદાર. મેં પહેલા પાછું જ કીધું, રોકડા આપવામાં આવશે નહીં. કમિશન આપે ફર્મ તો ફર્મ માટે શું કહેવાય? એક્સપેન્સ. કમિશન અકાઉન્ટ ડેબિટ. કોને આપવાનું? ભાગીદાર. હજી 1 રૂપિયો આપ્યો તો સામે વાળાએ સર્વિસ આપી એટલે લાભ આપનાર ખાતે જમા. જમા માટે 2 ઓપ્શન છે, બોલો ક્યાં? કરંટ અકાઉન્ટ. તો લખી દઈશું બાય કમિશન અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે 5,000. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. ટેમ્પરરી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. ટેમ્પરરી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરવું એટલે પેઢીને રૂપિયા આપે છે, આપો. ચલો તો પેઢીના ધંધામાં વિચારો, રૂપિયા આવે કે જાય? રોકડ ખાતેદાર, કેશ અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા? ભાગીદાર. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. બેનિફિટમાં 2 ના ખાતા છે જમા માટે. ફિક્સમાં નહીં. કેમ નહીં? ટેમ્પરરી છે એટલા માટે. તો અહીંયા લખશું પહેલા બાય કેશ અકાઉન્ટ, કાઉન્સમાં લખશું ટેમ્પરરી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ, રૂપીસ પ્રમાણે 50. બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયા. તો સિમ્પલ બેલેન્સિંગ કરી દેવાનું એક્ઝામ. તો આ બાદનો ટોટલ 2 lakhs. આ બાદનું ટોટલ લાવવા કઈ ઘટ્યા? કેટલા ઘટ્યા? 1,70,000. તો અહીંયા લખી શકાય ટુ બેલેન્સ કેરીડ આઉટ. અહીંયા બી સેમ આ કામ કરવાનું છે. અહીંયા નક્કી નહીં કઈ બાજુ ઘટે એટલે ચેક કરવાનું, પેલા રફલી જોઈ લેવાનું ક્યાં સરવાળો વધારે અહીંયા લાગે છે. તો આનું ટોટલ કેટલા? 2,42 તો નહીં આવે, 72,500, 50,000, 5,000, 7500 ને 10,000. એમાંથી અહીંયા લાવવા કઈ ઘટા 25,000. તો અહીં લખ્યા 25, 72,500. હવે જો આનો ફાયદો શું કામ? શા માટે 2 ખાતા અલગ રાખ્યા? અને કઈ બેલેન્સ છે પેલા કહેશું? આ બી કઈ છે? તો બંને ક્રેડિટ બેલેન્સ મેં તો ભેગી કરી. બોલો કેટલા થયા? 1,00,000. કઈ બેલેન્સ? તો કાલે બી જરા ચેક કરો. કાલે આ જ હતું, 1,95 જ હતા, ક્રેડિટ બેલેન્સ જ હતી. જોઈ લો. તો ફાયદો શું થયો? 2 માં જવાબ 1 જ આવે છે. તો આ ખાતા મેન્ટેન અલગ શા માટે કર્યા? ભાઈ 2 માં જવાબ 1 જ આવવાનો. તો આનો સરવાળો નહીં, અહીંયા જો આ સરવાળો, આનો સરવાળો 2 સરવાળા ભેગા કરો તો આ તો કાલે જ લખ્યું જો 72,500. તો બધો જવાબ 1 જ આવે છે. તો શા માટે અલગ રાખ્યા? આનાથી ખબર પડે. શું ખબર પડે? કે મેં કેટલા રૂપિયા મારી ઘરની મૂડી રોકી હતી. કેટલી? એમાંથી કેટલી ઘરની મૂડી લઈ લીધી? મેં રોક્યા હતા એ લઈ લીધા. તો હજી કેટલા પડ્યા છે? 170. આની ઉપરાંત બીજા મારા 25 આવ્યા જે ધંધામાં મહેનત કરીને કમાણા. તો 170 મારા રોકેલા છે. ટોટલ કેટલા થઈ ગયા? તો 195 કઈ રીતે થયા? 170 મેં તો રોક્યા હતા.
195 કઈ રીતે થયા? તો 25,000 બીજી આ એક્ટિવિટીના કારણે થયા. આ એક્ટિવિટી એટલે ધંધાની એક્ટિવિટી. આ રોકાણ કર્યું, પૈસા રોક્યા, આ સમય રોક્યો. આ પૈસા રોક્યા, આ સમય રોક્યો. સમયનું રોકાણ કર્યું તો બદલામાં જો મને પૈસા રોક્યા, એનો સમયમાં મને બદલામાં વળતર મળ્યું. કામ કર્યું, સમય રોક્યો, વળતામાં સેલરી મળી. કામ કર્યું, બદલામાં કમિશન મળ્યું. આ કામ કર્યા વગર રૂપિયા લઈ ગયા છે જો આ દેખાય. આમાં એવું ન થાય. જો આમાં બધું મિક્સ થઈ જાય. આમાં ખબર ન પડે આપણી ઘરનું રોકાણ કેટલું, એમાં ઘરનું રોકાણ કેટલું લઈ ગયા અને એમાંથી પાછું વર્ષ દરમિયાન કેટલા રૂપિયા ધંધો કરવાથી મળ્યા, ઘટ્યા, વધ્યા ન ખબર પડે. આમાં બધું છેલ્લે જવાબ આવે 195 છે. તો આવું જાણવા માટે આપણે આ ખાતા અલગ રાખવી છે. ક્લિયર મુદ્દો? તો બુક્સમાં મેં રીઝન નહીં આપ્યું, મેં તમને રીઝન આપી દીધું શા માટે બે અલગ રાખવામાં આવે છે. થોડું સમજાણું? ચલો, જો આટલું સમજાણું તો આગળના ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ. ચલો સોલ્વ કરીએ. ચલો, સમજવા માટે હવે આ ટોપિકના ડિસ્કશન કરું છું. પેલા આ બેનું ડિસ્કશન કરું છું. પેલા હમણાં કીધું હતું ને, રકમ ન આપી હોય તો ટકાવારી આપશે, રકમ નહીં આપી હોય તો ટકાવારી. તો આપણે એક દાખલો લઈએ સમજવા માટે. માની લો ટ્રાયલ બેલેન્સ આપી છે વર્ષના અંતે 31/3/2025. સમજવા માટે ડેબિટ ક્રેડિટ. અહીંયા મને આપ્યું છે ડ્રોઈંગ. સમજવા માટે 3 લાખ રૂપિયા. ડેટ પૂરી થઈ ગઈ. નીચે લખ્યું છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ચાર્જ કરો એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરવાનું છે 10% પર એનમ. બોલો કેટલું વ્યાજ ગણાશે? 3 લાખના 10%. બોલો કેટલા? 30,000. હવે ક્વેશ્ચન થાય 10% બાજુમાં ક્યાંક લખ્યો છે એટલે આખો વર્ષ ઉપાડ્યા હોય તો 10%. મેં તો ડેટ ક્યાંય નથી આપી, કઈ તારીખ? અરે સર ડેટ તો છે. અત્યારે તો ટ્રાયલ બેલેન્સ બનાવી, આ કઈ તારીખે ઉપાડ કર્યા એનું તો આપ્યું નથી. તો આપણી પાસે આવું પહેલા શીખવાડી દીધું. તો એવા કેસમાં કેટલા ઓપ્શન છે ધારવાના? 3. આ વર્ષની શરૂઆતમાં, વચ્ચે એટલે મિડ ઓફ ધ યર, અથવા વર્ષના અંતે એન્ડ ઓફ ધ યર. તો તમારે પાસે બંનેમાંથી કોઈ પણ ત્રીજો ઓપ્શન નહીં જનરલી ધારવા. ત્રીજો ઓપ્શન એટલે વર્ષના અંતે ઉપર તો વ્યાજ જ કાઉન્ટ નહીં થાય. અને આ તો કે વ્યાજ ગણો. તો કયા 2 ઓપ્શન વધ્યા આપણી પાસે? તો પહેલો ઓપ્શન ધારી શકો, બીજો ઓપ્શન ધારો. તમને બેમાં જે મજા આવે. વર્ષની શરૂઆતમાં ધારશો તો કેટલો આન્સર આવશે? 30,000. વર્ષના અંતે ધારશો તો વર્ષના અંત બોલ્યો ન આવે. મિડ ઓફ ધ યર બોલ્યો તો 15,000. હું જે બોલું છું અહીંયા છે. ચલો, એવો દાખલો છે, પણ એને સમજવા માટે હું પછી પાછળનો ટોપિક લઉં. પણ અહીંયા હું ડેટ આપી દઉં તો કે ક્યારે ઉપાડ્યા છે, તો પછી એ પ્રમાણે ગણવું પડે. જેમ કે મેં ડેટ આપી પહેલા કે આ ઉપાડ કઈ રીતે કર્યો છે, કેસ એ બનાવો છો કે ડ્રોઈંગ એઝ ઓન એટલે ક્યારે? એઝ ઓન 1 જાન 2024. હવે બોલો ચલો, 1 જાન્યુઆરીએ મેં ઉપાડ કર્યો 2024. વર્ષ પૂરું થયું 1 આપણે ફેબ રાખીએ. ફેબ બી નહીં, માર્ચ વાળું, એપ્રિલ વાળું વર્ષ રાખી પહેલા, પછી બીજા ટોપિક. 1 એપ્રિલ 24 રોજ ઉપાડ કર્યા છે. તો આમાં તો કોઈ ડાઉટ હતો? પણ હવે હું લખું છું ડ્રોઈંગ એઝ ઓન
ઈચ મંથ. દરેક મહિનામાં ઉપાડ કરો, પણ દરેક મહિનામાં ક્યારે? બિગનિંગ ઓફ ધ યર, સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ, સ્ટાર્ટિંગમાં, દરેક મહિનાની શરૂઆતમાં. હવે કેટલો ઉપાડ? દરેક મહિનાની શરૂઆતમાં ઉપાડ કર્યો છે. આ 3 લાખ એમને નથી આવ્યા. 3 લાખ કઈ રીતે ઉપાડ્યા કીધું છે? દરેક મહિનાની શરૂઆતમાં ઉપાડ્યા છે. તો કેટલો વ્યાજ આવશે? 2500. ચલો, એક આન્સર આવ્યો 2500. $16,250. 16,250. ચાલો, 16,250. 3 આન્સર આવ્યા, એક આન્સર આવ્યો 2500. ચલો, આને સમજીએ. આને ગણવાની 2 રીત છે. આને ગણવાની 2 રીત. પહેલું, મને કયો 3 લાખ હોય એ એક મહિનાના આપ્યા છે કે આખા વર્ષનું? આપણે કહો વર્ષના અંતે બેલેન્સ કરીએ, તો આખા વર્ષની આ બેલેન્સ છે. અને કહે છે તમને તો આ જે ઉપાડ આપ્યો છે ને 3 લાખ, એ કઈ રીતે ઉપાડ કર્યો છે? દરેક મહિનાની વર્ષમાં કેટલા મહિના? તો 3 લાખને ડિવાઈડ કરો 12 વડે પહેલા, તો કેટલા રૂપિયા ઉપાડ કર્યો છે? 25,000. તો દર મહિનાની શરૂઆતમાં 25,000, 25,000, 25,000 એમ 12 વાર ઉપાડ કર્યો. ત્યારે ટોટલ 3 લાખ ભેગા થયા અને 3 લાખ બેલેન્સ મને કાચા સરૈયામાં આપ્યો. આટલું સમજાણું પહેલા. ચલો, વ્યાજનો દર આપ્યો છે દાખલામાં મને 10% ગુણ્યા 78/12. આવું તમને શીખવાડ્યું હશે ને આવડતું બી હશે. લો, મળી ગયો આન્સર 16,250. ઘણા કે આવું હું કામ કરું? અહીંયા 3 આપ્યા, 3 પ્રમાણે શીખવાડો ને. અચ્છા, તો મેં તો ધક્કા મૂકી નહીં કરવા. 3 લાખ બેઠા લખવાના. 3 લાખ ગુણ્યા 10% ગુણ્યા 6.5/12. 16,250. બસ એ આમ જ આવે. સમજાવવા માટે મારે બહુ ટાઈમ જોઈશે ને આપણી પાસે ટાઈમની લિમિટેશન. છતાં બી એકવાર સમજાવી દો. ધક્કા મૂકી નહીં કરવાનું. શું નહીં કરવાનું? ધક્કામાં. બધાનો વારો આવશે. બરાબર બોલો એ સાંભળો. મારે સ્ટેટ મેથ્સ કેમ બને છે? આ મારે આન્સર બદલવો નથી, આટલો ને આટલો રાખવાનો છે. તો સિમ્પલ, જો આન્સર ન બદલેલો હોય ને તો અમુક રૂપિયાને ગુણાકાર કરો ને તો એટલા જ રૂપિયાને ડિવાઈડ બી કરવા પડે. જેમ કે આ 25,000 છે એને મારે 3 લાખ કરવા છે. આ 25,000 ને મારે 3 લાખ કરવા છે. તો મેં જો આને ગુણાકાર કર્યો 12 વડે, એટલે જેવી આ સંખ્યા લખી એટલે સીધો જવાબ મારો આ થઈ ગયો. દેખાણું કાંઈક ક્યાંક? ચલો, આ તો ઓલરેડી હતા જ. 78/12 બોલો એટલે મેં 6.5 આમ લખ્યા. બીજું જો આટલું જ લખું, ખાલી આટલું જ, તો આન્સર બદલી જાય. જો આ તો હતું એનું રહેવા દીધું, આ હતું એનું રહેવા દીધું, આ આંકડો બદલ્યો. જો આ આંકડો બદલે ને તો આન્સર એ બદલે. આપણે આન્સર નથી બદલવો તો સ્ટેટ મેથ્સ એવું કે એક સંખ્યાને જેટલા વડે ગુણાકાર કર્યો ને એટલી સંખ્યા વડે બીજાને ભાગાકારમાં લઈ લેવા, તો તમારો આન્સર બદલે નહીં. તો મેં જો આ ધક્કા મૂકી કરાય, આને ધક્કો મારે નહીં આ બદલ્યો અને આને ધક્કો મારે નહીં આ બદલ્યો, આન્સર નો બદલે. હવે જોઈ લો કેમ બન્યું એ સમજાઈ દીધું તમને. થોડું થોડું ખબર પડી ગઈ. તમારે બુક્સમાં મોટા ભાગે આ લખેલું આવશે અને તમને 11-12 આ શીખવાડ્યું હતું ને. જો કોઈને આ શીખવાડ્યું તો એ કેમ બન્યું એ કહી દીધું મેં તમને. તો આ કેમ આવ્યું તો એ ફટફટ આન્સર આપી દો. ચલો, 1 એપ્રિલ
હા બરાબર, જો સ્ટેટ મેથ્સ કેમ કામ કરે, સૂત્ર કેમ બધું સમજાઈ દઉં છું. આ દરેક મહિનાની શરૂઆતમાં ઉપાડ કર્યા 25,000 એવું કીધું છે. 25 આ રીતે મેં ઉપાડ કર્યો છે. દરેક મહિનાની શરૂઆતમાં 25,000 આમ ઉપાડ કર્યો છે. આ રીતે ઉપાડ કર્યો છે. ચલો મને આનો સરવાળો આપો જરા, લો. 3 લાખ થાય. હા તો 3 લાખ કાચા સરવૈયામાં આ રીતે આપ્યા છે. 3 લાખ આ દરેક મહિનાનો ઉપાડ ત્યાં આપ્યો છે. આટલું ખબર પડી. ચલો હવે આનું વ્યાજ કોઈનું નથી, એકલા કામ કરવાનું છે. આ કઈ તારીખે ઉપાડ કર્યો? 1 એપ્રિલ. વર્ષ ક્યારે પૂરું થાય? બોલો. 1000 રૂપિયા પાછા આપ્યા. કેટલો સમય વાપર્યા? તો આના ઉપર 12 મહિનાનું વ્યાજ ગણીશ. ચલો વ્યાજ ગણી દો મને. 25,000 ગુણ્યા વ્યાજનો દર કેટલો છે? 10%. ગુણ્યા 12 ભાગ્યા 10% ગુણ્યા 12 ભાગ્યા 12. તો જવાબ આવ્યો 2500. ચલો હવે આને જુઓ. ક્યારે ઉપાડ કર્યો? 1 મે. વર્ષ ક્યારે પૂરું થયો? 31. કેટલો સમય પૈસા વાપર્યા? ન ખબર પડે તો અહીંયાથી ગણો. મે, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એવી રીતે માર્ચ સુધી, 31 માર્ચ સુધી ગણવાના. 11 મહિના થયા. તો આના ઉપર 11 મહિનાનું વ્યાજ લાગે. 10% ગુણ્યા 11 ભાગ્યા 12. બોલો. 22 91. ઓકે 22 એમાં પહેલી જૂનના રોજ વિથડ્રો કર્યા. જૂન થી લઈને માર્ચ, 31 માર્ચ સુધી વાપર્યા. કેટલા મંથ થાય? નો ખબર પડે ગણવાનું. અહીંયાથી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો 10 મહિના થયા. તો આના ઉપર 10 મહિનાનું વ્યાજ ગણો. એકલા કોઈનું નથી. બોલો. 2086. સોરી 83. ચલો એમાં બધાના ગણશો એટલે આ રીતે જવાબ આવશે. 9, 8, 7, 6, 5, 4, 3, 2, આ એક જ મહિનો વાપર્યા. આ બધાનું એકલા વ્યાજ આપવાનું છે. 25,000 ગુણ્યા 10% ગુણ્યા 9 ભાગ્યા 12. 18, 75. પછી આ 25,000 ગુણ્યા 10% ગુણ્યા 8 ભાગ્યા 12. 1667. 25,000 ગુણ્યા 10% ગુણ્યા 7 ભાગ્યા 12. 51, 58. 25,000 ગુણ્યા 10% ગુણ્યા 6 ભાગ્યા 12. 1250. 25,000 ગુણ્યા 10% ગુણ્યા 5 ભાગ્યા 12. 10, 41. 25,000 ગુણ્યા 10% ગુણ્યા 4 ભાગ્યા 12. 833. 25,000 ગુણ્યા 10% ગુણ્યા 3 ભાગ્યા 12. 625. 25,000 ગુણ્યા 10% ગુણ્યા 2 ભાગ્યા 12. 416. અને છેલ્લો પોઈન્ટ 25,000 ગુણ્યા 10 1 ભાગ્યા 12. 208. બધાનો સરવાળો 2500, 2291, 1875, 1667, 1458, 1250, 1041, 833, 625, 416, 208. 216. બે પોઈન્ટના કારણે 2-4 રૂપિયાનો ફરક રહ્યો. જો આવ્યો આવશે 16,250. હવે સ્ટેટ મેથ્સ આ સૂત્ર કેમ બન્યું એ સમજાવો. હવે 1 લાખ તમે સ્ટેટ મેથમાં એવું શીખા જેના છેદમાં કોમન રકમ હોય તો અંશનો શું થઈ શકે? સરવાળો. તો જો આ બધાય તો કોમન છે બધામાં. જો આ તો કોમન છે ને. જો તો કોમન રકમ મેં પહેલા લખી. જો આ કોમન રકમ મેં લખી. આટલું ખબર પડી. બધાયને હારે ગુણાકાર બી છે. જો
તો ગુણાકાર બી મેં છાપ્યો, સ્ટેટ મેથ્સનો યુઝ કર્યો. બધાના છેદમાં 12 બી છે. 12 બી એટલે ખબર પડે ને? હા, તો બધાના છેદમાં 12 બી છે તો મેં 12 બી લખ્યું. અંશનો શું થઈ જાય? સરવાળો. 12 + 11 + 10 + 9 + 8 + 6 5 4 3 2 અને 1 78 આ રીતે આવ્યા. સમજાઈ ગયો મુદ્દો? તો આ રીતે આ કેલ્ક્યુલેશન થયું હતું. ક્લિયર? ઓકે. તો મેં તમને બે રીત આપી દીધી. તમારે સીધો ટ્રાયલ બેલેન્સમાં જે રકમ આપી સીધો એનો ગુણાકાર લખવો હોય તો 6.5 ભાગ્યા 12 લખવાનું. અને તમને મંથ પ્રમાણે ગણતરી કરવી છે. કોના પ્રમાણે? મંથ પ્રમાણે. તો પહેલા આને ડિવાઈડ કરવાનું 12 વડે અને ડિવાઈડ કરવાનું 12 વડે એટલે કેટલો જવાબ આવશે? પછી 10% ગુણ્યા 78 ભાગ્યા 12. આ કઈ રીતે બન્યું ખબર પડી? 78 ભાગ્યા 12 તો આ રીતે બન્યું. જો દરેકનો એકલો એકલો જવાબ ગોતો હોય અને ભાઈ સ્ટેટ મેથ્સનો યુઝ કર્યો કે આ કોમન રકમ હતી લખી, ગુણાકાર હતો એ લખ્યો, છેદમાં 12 હતા એ લખ્યા અને અંશનો સરવાળો કરીને લખી દીધો. ઓકે, ચલો. પણ માની લો તમને કે ના ભાઈ ના, આપણે આવું નથી કરવું. કેસ 2 આપ્યો, ડ્રોઈંગ કરે છે. આવી કે ડ્રોઈંગ એઝ ઓન મિડ ઓફ ઈચ મંથ, દરેક મંથના મધ્યમાં, મિડ ઓફ ઈચ મંથ કીધું છે. તો એનો મતલબ દરેક મહિનાની અડધા મહિના, તો જાન્યુઆરી 1 તારીખે સ્ટાર્ટ થાય, પૂરો ક્યારે થાય મહિનો? 31 જાન્યુઆરી. એની વચ્ચે ઉપાડ કર્યો એટલે એપ્રોક્સ બોલો તો 15 જાન્યુઆરીએ ઉપાડ કર્યો. બીજો ઉપાડ કર્યો છે 15 ફેબ્રુઆરી. ત્રીજો ઉપાડ કર્યો છે 15 માર્ચ. ત્રીજો ઉપાડ કર્યો છે આ રીતે ઉપાડ કર્યો છે. એપ્રિલ થી ચાલુ થતો હશે મહિનો તો એપ્રિલ, 15 એપ્રિલ, 15 મે, આવી રીતે ઉપાડ કર્યો છે. તો આવા કેસમાં આવું લખાશે 25. આ 25 કઈ રીતે ગોતા? પહેલા તો મને ટોટલ ઉપાડ આપ્યો કેટલો? 3 લાખ. અને મને કહે છે ઉપાડ તો દરેક મહિનામાં કર્યો છે તો પહેલા મારે મંથનો ઉપાડ ગોતવો પડે. વ્યાજનો દર 10% કીધા તો 10%. હવે મારે અહીંયા લખવું પડે 72 ભાગ્યા 12 15,000. હવે ક્વેશ્ચન થાય 72 કઈ રીતે આવ્યા? તો આ બી સ્ટેટ મેથ્સ છે. હવે બોલો સાંભળ્યો, આમાં ક્યારે ઉપાડ કર્યો તો? આમાં ક્યારે ઉપાડ કર્યો તો? શરૂઆતમાં. એટલું બોલે ખબર પડી? શરૂઆતમાં. આમાં ક્યારે ઉપાડ કર્યો? મિડમાં. એટલે અડધો મહિનો ઓછો ઉપાડ્યો ને, અડધો મહિનો ઓછો. આના કરતા ન સર નથી દેખાતો મને. આ ઉપાડ ક્યારે કર્યો? હવે હું બોલું છું આ દાખલા કેસ નંબર 1 હતો, આ કેસ 2 શીખવાડું છું. હવે કે છે ઉપાડ મિડમાં, તો મહિનો શરૂ આમ થાય 1 એપ્રિલે, પૂરો થતો હશે 30 એપ્રિલ. આના વચ્ચે ઉપાડ કર્યો. આના વચ્ચે એટલે કહેવાય 15 એપ્રિલ. બોલો ખબર પડી કે આ તારીખે ઉપાડ કર્યો. તો બોલો આના કરતા કેટલો સમય ઓછો ઉપાડ્યો? દિવસને બદલે મંથમાં બોલો તો અડધો, 0.5 એટલે અડધો મહિનો કહેવાય. બોલો સમજો. એવા વર્ષમાં કેટલા મહિના આવે? તો 12 વખત અડધા ઓછા ઉપાડ્યા. 12 ગુણ્યા 0.5 એનો મતલબ 6 મહિના ઉપાડ ઓછો કર્યો. તો આમાં 6 ઘટી ગયા. 78 માંથી 6 ગયા 72. આ 72 આમાં આવ્યા. લોજિક સમજાણું? ના, ન સમજાણું તો આવી ડેટ લખવાની. જો આમ ડેટ લખવાની 15 એપ્રિલ, બીજો ઉપાડ કર્યો છે 15 મે, ત્રીજો ઉપાડ 15 જૂન, 15 જુલાઈ, 15 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર, 15 ઓક્ટોબર, 15 નવેમ્બર,
15 ડિસેમ્બર, 15 જાન્યુઆરી, 15 ફેબ્રુઆરી, 15 માર્ચ. પછી વર્ષ પૂરું થયું. હવે અહીંયાથી કયો 15 એપ્રિલ, એટલે આ મહિનો અડધો, એપ્રિલમાં અડધો પડે ને, એટલે અડધો મહિનો એપ્રિલનો. પછી મે થી તો આખો મહિનો વાપર્યો આપણે, મે થી લઈને માર્ચ કેટલા સમય થાય? 11. એટલે 11 મહિના આખા, અડધો મહિનો. તો આનું કેટલું વ્યાજ લાગે? 11.5 મહિનાનો વ્યાજ. બોલો, મે માં અડધો મહિનો વાપર્યો, અડધો એટલે 0.5 કહેવાય. મે પછી જૂન થી તો 1લી તારીખથી વ્યાજ લાગવાનું. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો 10 મહિના આખા. એટલે જૂન થી માર્ચ આખો અને મે મહિનો અડધો. જૂન અડધો, જુલાઈ થી માર્ચ આખા મહિના યુઝ કર્યા. તો આવી રીતે આ વ્યાજ ગણો. જો અડધું વ્યાજ ઘટી ગયું, અડધા મહિનાનો વ્યાજ ઘટતું ગયું. કરો સરવાળો, લ્યો કરો સરવાળો. 72 કે એનું લોજિક આપ્યું. મેં આના કરતા કેટલા ઓછા લખ્યા મને છો ને? કેટલા ઓછા લખ્યા? એ કેટલી વાર ઓછા લખ્યા આના કરતા? 12 ગુણ્યા 12. આગળ હું આ બોલ્યો તો 6 આના કરતા, એનો મતલબ 6 મહિના ઓછા લખ્યા. એટલે અહીંયા 6 ઘટાડી દીધા મેં. 78 ભાગ્યા 12 ને બદલે કેટલા બોલ્યો? 72. એટલે 72 કઈ રીતે 11 12 માં આપ્યા? એનું લોજિક આપ્યો તમને. ક્લિયર? અને કોઈ કે ના 25,000 આપણે તો આના પર, તો આને કઈ ધક્કા મુક્કી નહીં થાય ભાઈ. જવાબ મારો બદલશે ના, નકો. બોલો, 72 ભાગ્યા 12, આ તો છે ને છે, 10% બી છે ને છે. હવે મારા જવાબ નથી બદલવો, અહીં મારે 3 લાખ કરવા છે. બોલો શું કરો? 3 લાખ કરો તો 12 વડે મલ્ટીપ્લાય. જો આ 12 વડે મલ્ટીપ્લાય કરું એટલે જવાબ આવો થઈ ગયો. ખાલી એટલું લખો તો આન્સર બદલે. આપણે આન્સર બદલવો તો સ્ટેટમેન્ટ એવું કે જેટલી સંખ્યા વડે ગુણાકાર કરો એટલી સંખ્યા વડે ભાગાકાર કરવો પડે. તો નીચે જ્યાં ભાગાકાર છે ને, ધક્કો મારીને અહીંયા મોકલી દો. લો, જવાબ આવી ગયો. સમજાણું લોજિક? ઓકે, તો આ બી સમજાઈ દીધું. તો સર મારે એક્ઝામમાં કયું લખવું? તમને બેમાં જે મજા આવે. મોટા ભાગે આ લખ્યું હશે તો હું 2 સમજાવી દઉં છું. ક્યારેક અમુક વાર ગણતરી આવી દેખાડે તો પછી ગણન થાય ક્યાંથી એવું, એટલે મેં અત્યારે સમજાવી દીધું. કેસ નંબર 3, કેસ નંબર 3. હવે કે નહીં કે ડ્રોઈંગ તો કરવાનું જ થાય છે આપણે, પણ એઝ ઓન એન્ડ ઓફ ધ ઈચ મંથ, દરેક મહિનાના અંતમાં ઉપાડ કર્યો છે આપણે. તો આ કેસમાં મારે આવું લખવું પડે: 25,000 10%, 66 ભાગ્યા 72, સોરી 66 ભાગ્યા 12, 13,000. તો આટલો જવાબ આવે. હવે આ 66 કઈ રીતે આવે ખબર પડવી જોઈએ. હવે 66 આ રીતે આવે. આ ત્રીજો કેસ અહીંયા લખીને બતાડો. હવે આમ ઉપાડ્યો છે કેસ નંબર 3 પ્રમાણે. હવે મેં મંથના એન્ડમાં ઉપાડ કર્યો તો પહેલો મહિનો પૂરો થાય 30 એપ્રિલ, અહીંયા ઉપાડ્યા. બીજા મહિનાના અંતમાં 31 મે, ટૂંકમાં બધા મહિનાના અંતમાં ઉપાડ કર્યા છે. 30 જૂન, 31 જુલાઈ, 31 ઓગસ્ટ, 30 સપ્ટેમ્બર, 31 ઓક્ટોબર, 30 નવેમ્બર, 31 ડિસેમ્બર, 31 જાન્યુઆરી, 28 અથવા 29 ફેબ્રુઆરી અને 31 માર્ચ. આ રીતે ઉપાડ કર્યો છે.
હવે પાછું ચેક કરીએ, ભાઈ આ મહિનાનું વ્યાજ લાગે? કેમ ન લાગે? મહિનાના. તો એનો મતલબ મે થી આખો મહિનો વાપરવાનું ચાલુ કર્યું, મે થી લઈને માર્ચ, તો આના ઉપર 11 મહિનાનું વ્યાજ. આનું નહીં લાગે એક મે મહિનાનું, કારણ કે અંતમાં ઉપાડ કરે, તો જૂન થી લાગશે, જૂન થી લઈને માર્ચ 10. તો પાછું કોમન સેન્સ વાપર, પાછું કોમન સેન્સ વાપર. આના કમ્પેરમાં કેટલો ઓછો સમય લખ્યો? 0.5. એવા 0.5 હું કેટલી વાર હમણાં ઓછા લખીશ? 12 વખત લખીશ. જો અહીંયાથી બોલીશ તો 9, 8, 7, 6, 5, 4, 3, 2. આનું કાંઈ નો વ્યાજ લાગે, મહિનાના અંતમાં છે. તો કેટલી વાર આના કરતા 0.5 ઓછા લખ્યા? આના કરતા 12 વખત ઓછા લખ્યા. તો 0.5 12 વખત ઓછા લખ્યા. તો કેટલા ઓછા લખ્યા કહેવાય? 6. તો જો આના કરતા ઓટોમેટિક 6 ઓછા લખ્યા. ગોખવાનું નથી કેતો આ સર, મને આવડી ગયો એટલે મને તો આ બાકીના આમ ન યાદ રહે. કઈ રીતે? એ કહે જો હું આને ખાલી યાદ રાખું, આ તો એ કે મારા બાય ચાન્સ આવી જાય. કઈ રીતે? ઈચ મંથની સ્ટાર્ટિંગ કે મિડ કે તો 6 ઘટાડીશ, એન્ડ કે તો ઓર 6 ઘટાડી. 78 માં 6 જાય, 72 માંથી ઓર 6 ગયા, 66. કે મને આવડું ગયું. આ સમજાવને એ નહીં જાય, આ ધ્યાન નહીં દે, પણ આવું ગોખશે બેઠા બેઠા. ચલો પાછી ધક્કા મૂકી નથી કરવાનું. કોઈ કે નહીં 3 લાખ પ્રમાણે શીખવાડો. મેં કહ્યું અચ્છા 3 લાખ. તો પેલા જો 10% છે 13,750. આનો ભાગાકાર બોલી ગયો 5.5. હવે મારે 3 લાખ કરવા છે, તો આના ગુણ્યા 12 કરો, અને આન્સર નથી બદલવો, તો જેટલા વડે 12 કર્યા એટલા વડે ભાગાકાર 12 કરી દઈશ. તો સર મને તો આમાંય આવડી ગયું. કઈ રીતે? એ કે હું તો આને યાદ રાખું, 0.55 ઘટાડ્યા કરો. કે અહીંયા 6 ઘટાડ્યા કરો. કેમ એ ખબર પડતી નથી. તો આને ગોખ્યું કહેવાય. રીઝન આપ્યું મેં હમણાં કે કઈ રીતે છું, 0.5 કેમ બનાવી સમજાયું. આનો ડિવાઈડ કરીને લખ્યો મેં. તો આ ભાગાકારમાં 12 ક્યાંથી આવ્યા? મારે જવાબ નહોતો બદલવો, તો આને જેટલા વડે ગુણાકાર કર્યો એટલા વડે ભાગાકાર કર્યો. આ લોજિક બી તમને આપી દીધું. ક્લિયર મુદ્દો? ચલો તો હવે માની લો તમને આ દાખલો આપ્યો, ગણી શકો? મને કહો. લો આ ટ્રાયલ બેલેન્સમાં ડ્રોઈંગ જો 12,000 પાછળ હું લખ્યું છે એ આખા વર્ષનું 12,000 કીધું છે, આખા વર્ષનું. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 10% પર. ફાઇન ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અલ્ટરનેટિવ કેસ. અલગ અલગ કેસ પ્રમાણે જો ઉપાડ કર્યો હોય તો આનું કેટલું વ્યાજ લાગે આવું પૂછ્યું. ઇફ ડ્રોઈંગ ઇઝ એટ બિગનિંગ એટલે વર્ષની શરૂઆત, અથવા મંથ કીધું હોય તો મંથની શરૂઆત, બિગનિંગ ઓફ ઈચ મંથ. ખાલી મંથ નથી લખ્યું, ઈચ મંથ એટલે દરેક મહિને ઉપાડ કર્યો છે આપણે. તો પેલા 12,000 ગુણ્યા સીધા કરી દેશો. મંથમાં કાઉન્ટ કરો પેલા ડિવાઈડ બાય 12 કરવા પડે. તો 12,000 ને ડિવાઈડ 12 કરો 1,000. 1,000 ગુણ્યા 10% ગુણ્યા 72 કે 78 ભાગ્યા 12 તો 650. તો એટલો ગુણાકાર ખાલી એક્ઝામમાં લખવાનો છે. ઓલી આખી ગણતરી કરવા નથી જવાનું, ખાલી એટલું જ લખવાનું છે. 1000 ગુણ્યા 10% ગુણ્યા 78 ભાગ્યા 12. ઓકે. ઇફ ડ્રોઈંગ એટ અ મિડ ઓફ ઈચ મંથ, તો પછી આમ એક્ઝામમાં લખવાનું 1,000 ગુણ્યા 10% ગુણ્યા 72 ભાગ્યા 12 600. અને તમને કે ના ડ્રોઈંગ એઝ અ એન્ડ ઓફ ઈચ મંથ, દરેક મહિનાના અંતમાં ઉપાડ કર્યો તો 550. તો આનો જવાબ લખવાનો 1,000. પેલા 1000 કઈ રીતે આવ્યા? આખા વર્ષના, આ મંથની વાત કરે તો 12,000 ને ડિવાઈડ કરવા 12 વડે પહેલા, એટલે 1000 જવાબ આવ્યો ગુણ્યા 10% ગુણ્યા
66 ભાગ્યા 12, 550. ઠીક છે, ચલો હવે ચોથું, પાંચમું, છઠ્ઠું ગોતી ગયા. ક્વાર્ટરમાં તો ખબર પડે ને, ક્વાર્ટરમાં તો હા, તો વાંધો નથી. ઘણાને ખબર પડે છે ક્વાર્ટરમાં, ઘણાને ક્વાર્ટરમાં ખબર પડતી નથી. કોઈ વાંધો. ચલો બોલ બોલ નહીં કરવાનું, જેવું આવડે ને એવું કેલ્ક્યુલેટરમાં ગણવાનું. ન આવડીને હું શીખવાડું, ન શીખવાડું તો હમણાં તો બાજુવાળા પાસે જોવું પડે. પહેલા કેસમાં એટલે ચોથા કેસમાં 750. ચલો એક આન્સર આવ્યો 1800. ચલો ઓર એક આન્સર આવ્યો 1800. બે આન્સર થઈ ગયા. ઓગણીસ 50. ચલો ત્રીજો આન્સર આવ્યો 1950. 1950. 250. પાંચમો જવાબ આવ્યો 250. 1500. 1500. કોમન સેન્સ થોડુંક વિચાર નિરાતે વિચારો ને તો તરત આવડે. વિચારવાનો સમય આપવાનો મગજ. 575. ચલો 500. છઠ્ઠો આન્સર આવ્યો. એનો મતલબ આવા દાખલા તો પૂછવા જોઈએ. એમસીક્યુમાં તો એમસીક્યુમાં $19.50. ચલો 19.50. ચલો હવે હું શીખવાડું બરાબર છે. પેલા આપણે જૂના દાખલામાં શીખવી, આમાં શીખવી. આ દાખલામાં ચોથા કેસ પ્રમાણે, કેસ નંબર 4. માન લો કીધું ડ્રોઈંગ એઝ એટ બિગનિંગ ઓફ અથવા સ્ટાર્ટિંગ ઓફ ઈચ ક્વાર્ટરલી. ક્વાર્ટરમાં ઉપાડ કર્યો છે. હવે આને શીખવા માટે આપણે આવી રીતે હેલ્પ લઈએ. ચલો એક ક્વાર્ટરનો મતલબ થાય 3 મહિના. વર્ષ ક્યારે ચાલુ થાય છે આપણું? 1/4/24. 3 મહિના ક્યારે પૂરા થાય? ચોથો આખો, પાંચમો આખો, છઠ્ઠો આખો. તો આ 30/6/24. આને એક ક્વાર્ટર કહેવાય, ક્વાર્ટર 1 કહેવાય. પાછો બીજો ક્વાર્ટર ચાલુ થાય 1/7/24. 3 મહિના પૂરા એટલે ક્વાર્ટર પૂરો. 8/7/8/9 એટલે 30 સપ્ટેમ્બર. 30/9/24. તો આ ક્વાર્ટર. તો સર સ્ટ્રોંગલી ઓબ્જેક્શન. મેં કહું સર ખોટું શીખવાડો. તમે બોલો છો 3 મહિનાનો ક્વાર્ટર, લખો છો 2 મહિના. જો 7 ને 2 9. આગળ ડેટ જોવાની છે પાછી. ચલો ત્રીજો ક્વાર્ટર ચાલુ થાય 1/10/24 પૂરું થશે 31/12/24. આ ક્વાર્ટર 3 થઈ ગયું. ચોથું ક્વાર્ટર 1/1/25 ચાલુ થાય. વર્ષ બદલાઈ ગયું અને પૂરું થાય 31/3/25. આ ક્વાર્ટર 4 થઈ ગયું. આવી રીતે ક્વાર્ટર બન્યું હોય એમાં આ દરેક ક્વાર્ટરની શરૂઆત અહીંયા ઉપાડ કર્યો. જો આપણે આ સેન્ટેન્સ આવું કહે છે, ઈચ ઓફ ક્વાર્ટર. દરેક ક્વાર્ટરની બિગનિંગમાં શરૂઆત. ચલો પડ્યા પાછું, કોઈનું નથી, એકલા. 4 ક્વાર્ટર. કેટલા ક્વાર્ટર છે? 4 ક્વાર્ટરનો આપણે અહીંયા પ્રમાણે 4 ક્વાર્ટરનો ટોટલ ઉપાડ કેટલો છે? ટોટલ 3 લાખ. 3 લાખને ડિવાઈડ કરો 4 વડે. 3 લાખને ડિવાઈડ કરો 4. કેમ ડિવાઈડ? તો આનું કારણ. 4 ક્વાર્ટરનું ટોટલ ડ્રોઈંગ 3 લાખ. તો દરેક ક્વાર્ટરમાં કેટલા ઉપાડ કર્યો હોય? હા, તો આ તારીખે 75 નો ઉપાડ કર્યો છે.
આ તારીખે 75 નો ઉપાડ કર્યો છે, આ તારીખે 75 નો ઉપાડ કર્યો છે. આવી રીતે ઉપાડ કર્યો છે આપણે. હવે એકલા એકલા વ્યાજ ગણી દો. ચલો વ્યાજ લો, કેટલા મહિના વાપર્યા એકલા એક મંથ પ્રમાણે. 1/4 ચાલુ કર્યું, 31 માર્ચ સુધી પૈસા પાછા નથી આવ્યા. કેટલા મહિના વાપર્યા? મંથ. ફરીથી પેલા સાંભળો પછી બોલો. 1/4 ઉપાડ કર્યો, 31 માર્ચ પૂરું થઈ ગયું. 31 માર્ચ પૂરું થઈ ગયું, હજી 1 રૂપિયો પાછો નથી આવ્યો. અહીંયા વ્યાજ આપ્યું, ક્વાર્ટરનું વ્યાજ આપ્યું છે ને તમને મેં. ફરીથી અહીંયા મેં ક્વાર્ટરનું વ્યાજ આપ્યું છે ને તમને. જો આ ક્વાર્ટરનું વ્યાજ છે ને, તો પર એને એટલે મંથ પ્રમાણે આપ્યો છે. આ 12 મહિનાનું વ્યાજ આપ્યું છે, તો મંથમાં બોલું છું. અહીંયા શબ્દ સાંભળવા પડે. 1/4 ઉપાડ કર્યો, 31 માર્ચ સુધી પૈસા પાછા નથી આવ્યા. વાપર્યા કેટલા મહિના વાપર્યા? મંથ બોલું છું, મંથ. કેટલા મંથ વાપર્યા બોલો? 12 મંથ વાપર્યા. પાછો અહીંયા આ ક્વાર્ટરમાં ઉપાડ કર્યો, આ તારીખે હજી 1 રૂપિયો પાછો આપ્યો નથી. ચલો 1/7 થી ગણો, 31 માર્ચ પૂરું થાય તો 9. 1/10 થી ગણો, 1, 10, 11, 12, 1, 2, 3, 6. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. બોલો કેટલા મંથ થયા? આનો સરવાળો 30 પછી પેલા આપણે એકલા ગણી નાખીએ, પછી ઓલો સ્ટેટ મેથ્સ યુઝ કરી નાખીએ, સૂત્ર બનાવી દઈએ. ચલો આનો એકલા વ્યાજ ગણીએ. 75,000 10% લખીએ, 12/12. બોલો 7500. આટલું આનું વ્યાજ. એકલા વ્યાજ 75,000 ગુણ્યા 10% ગુણ્યા 9/12. 5625. 75,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12. 3750. 75,000 ગુણ્યા 10% ગુણ્યા 3/12. 1875. કરજો ટોટલ વ્યાજનો સરળ. 18,750. આટલું બધું લખવી તો કેટલી વાર લાગે? 1 માર્ક્સમાં થોડું આટલું લખાય. તો આપણે શોર્ટકટ વાપરી. શું શોર્ટકટ વાપરી? જો પાછો સ્ટેટ મેથ્સ. જે કોમન રકમ છે પેલા એ લખી દો. કોમન રકમ બધામાં, તો કોમન રકમ બધામાં કેટલી છે? 75,000 ગુણ્યા 10%. છેદમાં બધાને 12 છે કે નહીં? હા, તો છેદમાં 12 બી લખી નાખ્યા. અને અંશનો શું થઈ જાય? સરવાળો. તો સરવાળો કરે 12 + 9 + 6 + 3. આપી દો જવાબ. તો આ સૂત્ર બની ગયું. આ સૂત્ર બનાવી દીધું. 18,000 ગુણ્યા 10% ગુણ્યા 30. 30 ક્યાંથી આવ્યા એ સમજાવી જો. આ મંથ પ્રમાણે કેટલા મહિના આપણે આવ્યા રૂપિયા વાપર્યા છે. આ ગોતી ક્વાર્ટર પ્રમાણે ગોતું. આ કોના પ્રમાણે ગોતું હતું? ક્વાર્ટર. આમ બન્યું હતું આ સૂત્ર. તો આ કેસમાં તમારે આવી રીતે આન્સર લખવો પડે. 75,000 ગુણ્યા 10% ગુણ્યા 30/12. 18,750. તો કેમ બન્યું એ સમજાવી દીધું. તમને કે ના બન્યા આવું નહીં હાલે. મિડ ઓફ ઈચ ક્વાર્ટર લખે. 5મો કેસ, કેસ નંબર 5. કે હવે હું ડ્રોઈંગ કરું છું ને એ એઝ એટ મિડ ઓફ ઈચ ક્વાર્ટર અથવા ક્વાર્ટરલી. મિડમાં, દરેક ક્વાર્ટરના મિડમાં ઉપાડ કર્યું છે. તો હવે મારે કેટલા લખવા? તો હવે મારે આમ લખવાના. 75,000 ગુણ્યા 10% ગુણ્યા 24/12. તો હવે આ ક્યાંથી આવ્યા? આ સૂત્ર કેમ બન્યું? આવી જ રીતે બન્યું છે. હવે અહીંયા ઉપાડ કેમ કર્યો છે? બીજા કેસમાં ઉપાડ કેમ કર્યો હોય? તો બીજા કેસમાં તો પેલા ડેટ કીધી.
ક્વાર્ટરની શરૂઆત આમ થાય, પહેલો ક્વાર્ટર ક્યારે ચાલુ થયો હશે? 1/4/24. પૂરું ક્યારે થાય? 30/6/24. આના મિડમાં તો કેટલા મહિનાનો ક્વાર્ટર છે? એનો અડધો. 3 ના અડધા કેટલા થાય? 1.5. 3 ના અડધા કેટલા થાય? 1.5. એટલે 1.5 મહિના પછી અને 1.5 મહિના પહેલા આની વચ્ચે ઉપાડ કર્યો. તો એપ્રિલ આખો ગયો, અડધું મે ગયું. તો આવી રીતે મેં ઉપાડ કર્યો. આ તારીખ અહીંયા ઉપાડ કર્યો છે 75,000. આને કહેવાય મિડ, વચ્ચે. આની વચ્ચે ઉપાડ કર્યો. અહીંયાથી જો તોય 1.5 મહિનો થાય, અહીંયાથી જો તો બી 1.5 મહિનો થાય. સમજણો મુદ્દો? ચલો, એમ બીજો ક્વાર્ટર કેસ નંબર 2 ચાલે છે. ચલો, બીજો ક્વાર્ટર ક્યારે ચાલુ થાય? 1/7. પૂરો ક્યારે થાય? 30/9. આ ક્વાર્ટરની મિડમાં ઉપાડ્યો છે. મિડ એટલે બેની વચ્ચે. 3 ના વચ્ચે બોલવું હોય તો 3 ને ડિવાઈડ કરવા પડે 2 વડે. 3 ને ડિવાઈડ કરો 2 વડે એટલે 1.5. તો આને 1.5 મહિનાની વચ્ચે ઉપાડ કર્યો છે. જુલાઈ આખો ગયો, અડધો ઓગસ્ટ, 15/8/24. તો અહીંયાથી જો તોય 1.5 મહિનો થાય, અહીંયાથી જો તોય 1.5 મહિનો થાય. એટલે આ તારીખે ઉપાડ કર્યો છે આપણે. ન સમજાતું હોય તો ધ્યાન અહીંયા દેવું પડે, તો ક્યારેક સમજાય જાય. ક્યાંથી આવ્યા એ બોલું છું, લખું છું. તો આમ ઉપાડ કર્યો છે. ચલો, ક્વાર્ટર 3 1/10/24 ઉપાડ કર્યો. 31/12/24. સોરી, ક્વાર્ટર ચાલુ થયું, પૂરું અહીંયા થયું. આની વચ્ચે ઉપાડ કર્યો છે. તો આની વચ્ચે એટલે બે વચ્ચેનો મંથ કયો આવે? 11. અને એનું અડધું પાછું તો 15/11/24. આ તારીખે બીજા મેં 75,000 ઉપાડ્યા. હવે અહીંયા ક્વાર્ટર 4 1 જાન્યુઆરી 25 ચાલુ કર્યું, 31/3/25 પૂરું. આ બે વચ્ચેનો ગેપ પહેલા તો 2/25 અને એનું પાછું અડધું તો 15/2 બોલો, અડધો ક્વાર્ટર થઈ 75,000. હવે અહીંયાથી મંથ પ્રમાણે વાત કરો. એકલા મંથ જોવા. ચલો, મંથ પ્રમાણે બોલવાનું. હવે મંથ પ્રમાણે 15/5 એટલે કેટલા મહિના વાપરો? 15/5. તો 5મો મહિનો કેટલો વાપરો? અડધો. 5મો મહિનો અડધો કહેવાય ને, એટલે 0.5. પછી તો જૂનથી તો આખું ચાલુ થઈ ગયું. જૂનથી લઈને માર્ચ. કેટલો સમય? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. તો 10. તો 10.5. હવે આમાં જો 15/8 એટલે 8મો મહિનો અડધો વાપર્યો. 9 થી તો આખો મહિનો વાપર્યો. 9, 10, 11, 12, 1, 2, 3, 7. હવે અહીંયા 11મો મહિનો અડધો એટલે 0.5 લખ્યા. 11 પછી 12મો મહિનો તો આખો વાપરો. 12, 1, 2, 3, 4. 4.5. કઈ રીતે આવ્યા 4.5? જૂન, નવેમ્બર અડધો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ 3 આખા. એટલે આમાં આખા 4 થયા, એક અડધો થયો. આમાં ફેબ્રુઆરી અડધો, માર્ચ આખો, એટલે 1.5 કરવાનો સરવાળો. કેટલા થયા? આમાં બી કોમન સેન્સ ચલાવ્યો, સ્ટેટ મેથ્સ નો યુઝ કર્યો. આના કરતા કેટલા સમય ઓછા ઉપાડ્યા? 1.5. એમાં વર્ષમાં કેટલા ક્વાર્ટર આવે? 1.5 ગુણ્યા 4. હા, એટલે 6 ઘટાડ્યા મેં અહીંયા. આ 6 કેમ ઘટા ના કરતા એનું બી રીઝન આપી દીધું. એટલે ગોખો વાળાને શાંતિ થાય થોડી કે આને કઈ રીતે ઘટાડવાના. તો એનું બી રીઝન આપ્યું. 1.5 મહિના ઓછા ઉપાડ્યા, એવા 4 ક્વાર્ટર આવે તો 1.5 ગુણ્યા 4 તો 6 આમ ઓછા કર્યા. છેલ્લો કેસ નંબર 6. હવે ડ્રોવિંગ એજન્ટ
end of each quarter. તમારે 75,000 ગુણ્યા 10% ગુણ્યા 18 ભાગ્યા 11,250. હવે 18 કઈ રીતે તો ગોખ્યો મને આના કરતા 6 ઘટાડી દેવા એમ નહીં. લોજિક અહીંયાથી જોવાનું. આ કેસમાં ક્યારે ઉપાડ કર્યો? જો બુકમાં ગણતરીની હોય સીધો જ રકમ લખીને આપી હશે તો જેમ સમજાવો એમ સમજી શકો છો. તો આ કેસ નંબર 3 પ્રમાણે પહેલું ક્વાર્ટર આપણું ચાલુ થયું. પહેલું ક્વાર્ટર 1 1/4 ચાલુ થાય, પૂરું થાય 30/6. આમાં કઈ તારીખે ઉપાડ કર્યો? તો આ પહેલા ક્વાર્ટર આ તારીખ અંતમાં, ક્વાર્ટરની અંત એટલે અહીંયા 75 ઉપાડ્યા. બીજું ક્વાર્ટર ચાલુ થાય 1/7/24, પૂરું થાય 30/9/14. તો જ્યારે ક્વાર્ટર પૂરું થાય ને એના અંતમાં ઉપાડ્યા છે, બીજા 75 ઉપાડ્યા. ક્વાર્ટર 3 1/10/24 ચાલુ થાય, 31/12/24 પૂરું થાય. કેટલા પાછા ઉપાડ્યા? 5. અહીંયા ઉપાડ્યા. ચોથું ક્વાર્ટર 1/1/25 ચાલુ થાય, 31/3/25 પૂરું થાય. અહીંયા ઉપાડ્યા. આ મંથ પ્રમાણે ગણવા કેટલા મહિના? બોલો, આ મહિનાનો વ્યાજ ગણાય? કેમ નહીં? પૂરો થઈ ગયો તો જુલાઈથી ગણાય. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો 9 મહિના. અહીંયાથી 9મા મહિના નહીં ગણે. 10, 11, 12, 1, 2, 3, 6. 31/12 આનો ગણાશે નહીં. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3. આમાં કાંઈ નહીં, કારણ કે છેલ્લા ક્વાર્ટરમાં, મંથમાં અથવા વર્ષના અંતમાં ઉપાડે. કજવાનો સરવાળો તો 18 આ રીતે મેં લખ્યા હતા અહીંયા. તો 6 ક્વેશ્ચન કઈ રીતે પૂછે એ સમજાવી દીધું છે. અને મેં તમને અહીંયા ઓર પાછો દાખલો બનાવી દીધો. ચલો હવે આપણો આ દાખલા મને આન્સર આપો કે માની લો ડ્રોઈંગ કેટલો છે? 12,000 ઈયર. વ્યાજનો દર કેટલો છે? 10%. અને હવે તમને ચોથો ક્વેશ્ચન પૂછો, ડ્રોઈંગ બિગનિંગ ઓફ ઈચ ક્વાર્ટર. તો આપણો જવાબ કેટલો આવશે? હવે તો પહેલું કામ શું કરશો? 12,000 ને શું કરશો? પેલા ક્વાર્ટરમાં ફેરવશો. વર્ષમાં કેટલા ક્વાર્ટર આવે? 4. તો 12,000 ને ડિવાઈડ કરો પેલા 4 વડે. 3,000 ગુણ્યા 10% ગુણ્યા 30 ભાગ્યા 12, 750. ક્લિયર? ચલો હવે કે તો મિડ ઓફ ઈચ ક્વાર્ટર. તો સિમ્પલ, પેલા 12,000 ને 4 વડે ડિવાઈડ કરવાના એક્ઝામમાં. 3,000 આવ્યા ગુણ્યા 10% અને ગુણ્યા 24 ભાગ્યા 24 કઈ રીતે આવે સમજાણું ને બધાને? 24 ભાગ્યા 12. બોલો જવાબ 600. ચલો નેક્સ્ટ પોઈન્ટ. એન્ડ ઓફ ધ યર કીધું હતું, એન્ડ ઓફ ધ ક્વાર્ટર કીધું હતું. 3,000 ગુણ્યા 10% ગુણ્યા 18 ભાગ્યા 12. આવે જ બધાને આવો જવાબ? પાક્કો છે? તો આની ગણતરી બી મેં લખીને આપીશ તમને કે 6 કેસ કેમ ગણાય એનો આન્સર 2. મંથ હોય એટલે પહેલા 3 કેસ, દરેક મહિના વાળા, ચોથો, પાંચમો, છઠ્ઠો કેસ એટલે ક્વાર્ટર વાળો. તો એની બી ગણતરી તમને હમણાં છૂટશો ત્યાં સુધીમાં લગભગ મટીરિયલ મળી જશે. તો એ બી મેં તમને છાપીને આપ્યો છે. એટલે યાદ રાખો, જ્યારે વાંચો ત્યારે યાદ રાખવામાં બી સરળતા રહે. થોડું થોડું ખબર પડી તો આપણે આ મુદ્દો કયો શીખ્યા? તો આ મુદ્દો આ શીખ્યા કે અહીંયા હું આપ્યો તો ઇન્ટરેસ્ટ ઓન, આમાં રૂપિયા ડાયરેક્ટ આપ્યા હતા. નો આપે
તો તમને અલગ અલગ રીતે આવી રીતે ગણવાનું કે વ્યાસ ગણી નાખો તો આ રીતે ગણાય. ચલો હવે માની લો એક દાખલો બનાવો. અહીંયા 12,000 ના બદલે 60,000 લખ્યા હોત તો વ્યાજનો દર 15% છે, વર્ષના 15%. 60,000 ઈયરલી આપ્યા, 60,000 ઈયરલી. અને હવે 6 કેસ પ્રમાણે આન્સર આપવાનો છે. વર્ષના કેટલા? 60,000. વ્યાજનો દર કેટલો? 15%. અને હવે 6 કેસ પ્રમાણે આન્સર આપવાનો છે. તો પહેલા કેસમાં કે બિગનિંગ ઓફ ઈચ મંથ. તો પહેલું શું કરવાનું? પહેલું કામ 60,000 વર્ષના છે ને એને મંથમાં ફેરવવાનું. કેમ ફરે મંથમાં? ડિવાઈડ બાય 12 કરવાના. તો 60,000 ડિવાઈડ બાય 12 5,000. 5,000 ગુણ્યા 15% ગુણ્યા, હવે બોલો કેટલા ગુણાકાર લખો? 78 ભાગ્યા 12, 48 75. ક્લિયર? ચલો મેં કીધું નહીં ને મિડ ઓફ ઈચ મંથ. તો પહેલું કામ હું કરવાનું? 60,000 ને ડિવાઈડ કરવાનું 12 વડે, એટલે મંથમાં ફરી જાય પહેલા. પછી ગુણાકાર કરી દેવાનો 15%, અને પછી ગુણાકાર કેટલા મંથ વડે? 78, 72 કે 66? 72. 72 ભાગ્યા 12, તો 45. એન્ડ ઓફ ઈચ મંથ કે તો પાછું પહેલા 5,000 ગુણ્યા 15% ગુણ્યા 66 ભાગ્યા 12. આવે જ બધાનો જવાબ? પણ હવે જોજો ક્વાર્ટરલી આવ્યું તો ડિવાઈડ કરવામાં ધ્યાન રાખવાનું. હવે 60,000 ને ડિવાઈડ કેટલા વડે કરશો? 12 વડે? હા, 4 વડે. 4 ક્વાર્ટર. તો 60,000 ભાગ્યા 4 પહેલા, 60,000 ભાગ્યા 4 પહેલા 15. 15,000 ગુણ્યા 15% ગુણ્યા 30 ભાગ્યા 12, 56, 25. માની લો મિડ ઓફ ઈચ ક્વાર્ટર કીધો, મિડ ઓફ ઈચ તો 15,000 ગુણ્યા 15% ગુણ્યા 24 ભાગ્યા 12. છેલ્લો કેસ કે એન્ડ ઓફ ઈચ ક્વાર્ટર. ચલો એન્ડ ઓફ ઈચ ક્વાર્ટર તો લખવાનું 15,000 ગુણ્યા 15% ગુણ્યા 18 ભાગ્યા 33, 75. સમજાઈ ગયો? તો આ 3 વાર પ્રેક્ટિસ કરી લીધી આપણે રીઝન સાથે. હવે કેપિટલનો વ્યાજ કેમ અહીંયા સીધું આપ્યું હતું? એમ એક્ઝામમાં સીધું ન આપે ઘણી વાર, કે તમને કે નહીં ગોતી ગયું, રૂપિયા ગોતી ગયું. તો હું પેલા દાખલો બનાવું એક. હવે આમ કહે તો કે માની લો ટ્રાયલ બેલેન્સ આપી, આમાં તમને કે DRCR કેપિટલ, આ ટ્રાયલ બેલેન્સ આ વખતે ડિસેમ્બરમાં વર્ષ પૂરું કરે 31/12. જમા બેલેન્સ હતી 5 લાખ રૂપિયા. અને નીચે કીધું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અલાઉ 10% પર એનમ. બોલો કેટલું વ્યાજ? પેલા ધારવું પડશે કે આ કઈ તારીખે મૂડી તો કીધું નથી લાવ્યા ધંધામાં, તો 3 માંથી કોઈ ધારણા થાય. બિગનિંગમાં પૈસા નાખ્યા હશે ધંધામાં, મિડમાં કે અંતમાં? તો બિગનિંગમાં સારું પડે. મિડમાં કરે તો 5-6 મહિના કરવાનું, અને અંતનોય ધારવાનો બને કે હોય. ક્લિયર મુદ્દો? પણ નહીં, હું આમાં તમને ડેટ આપું તો 1/10 રોજ, 1/10 રોજ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. વર્ષ ક્યારે પૂરું થાય ડેટ જોઈ લેજો પેલા. વર્ષ ક્યારે પૂરું થાય ડેટ જોઈ લેજો પેલા. મેં કીધું 1/10 ધંધામાં રૂપિયા નાખ્યા છે 12,500. કેટલા મહિનાનું વ્યાજ ગણ્યું? 3 મહિના. 6 નહીં? કેમ 6 નહીં? ડિસેમ્બરમાં પૂરું થાય છે વર્ષ.
પણ હવે હું આમ કહું તો કે 5 લાખ અહીંયા કઈ રીતે આવ્યા, તો એ તો આ રીતે આવ્યા છે. 1/1 રોજ 2,20,000 આવ્યા છે. 1/7 રોજ 1,80,000 આવ્યા છે. અને 1/10 રોજ ઘટા કેટલા આવે? 1/80, 2, 3 ને 2 લાખ આમ આપ્યા. એમ વર્ષના અંતે 5 લાખ રૂપિયા થયા છે. 21 વત્તા 1 લાખ. આવી રીતે ધંધામાં પૈસા આવ્યા છે અને 5 લાખ થયા છે. ₹33,500. ₹33,500. બે રીત છે આમાં. એક પ્રોડક્ટની રીત છે, ઇફેક્ટિવ કેપિટલ કહેવાય, ઇફેક્ટિવ કહેવાય. એક રીત છે 1 લાખ કોઈનો નથી. આને કેમ કોઈ નથી, એકબીજાને નથી ઓળખતા. પહેલાને અલગ, બીજાને અલગ, ત્રીજાને અલગ. પહેલા 2,20,000 ધંધામાં નાખ્યા, વર્ષ પૂરું થયું ક્યારે? કેટલા મહિના ધંધા આવ્યા? એનું 12 મહિનાનું ગણી ગયો. 1/80 કઈ તારીખે ધંધામાં નાખ્યા? 1/7, વર્ષ પૂરું થયું 31. એનો અલગ ગણજો. 1/10 રોજ 1 લાખ ધંધાને હતા, એનો અલગ ગણજો. ક્લિયર થઈ ગયો મુદ્દો? તો આ 1 લાખ ક્યુમ્યુલેટિવ ભેગી રીત ઇફેક્ટિવ કેપિટલ. એમાં 1 લાખ એક હારે લેવા દેવા છે બીજા હારે. ચલો, ધંધામાં આ 2,20,000 હતા, પછી નવી બેલેન્સ ક્યારે આવી? તો એનો મતલબ કેટલા મંથ આ બેલેન્સ સેમ રહે? તો આના ઉપર 6 મહિનાનું વ્યાજ ગણાય. 2,20,000 ગુણ્યા 10% ગુણ્યા 6 ભાગ્યા 12, કેટલા? 11,000. હવે અહીંયા આટલી તો હતી જ, નવી બેલેન્સ કેટલી આવી? 1 લાખ. તો હવે ટોટલ આ તારીખે બેલેન્સ કેટલી હતી? આટલી હતી, નવી આટલી આવી 4 લાખ. એના ઉપર 10% લે. કેટલા દિવસ આ સેમ રહે? હવે તો અહીંયાથી જ બદલી ગઈ પાછી. 7, 8, 9, તો 3 મહિના. તો આના ઉપર 3 મહિનાનું વ્યાજ ગણવાનું 10,000. ચલો, 4 તો હતા, 4 તો હતા જ. નવા એક બીજા આવ્યા, 4 ને 1, 5, 10%. હવે અહીંયાથી વર્ષ પૂરું થાય ત્યાં સુધી બેલેન્સ સેમ છે. વર્ષ પૂરું થયું ડિસેમ્બરમાં, ગુણ્યા 3 ભાગ્યા 12. બોલો, 12 કદ્યો સરવાળો 33,500. તો આને કહેવાય તમારી ઇફેક્ટિવ કેપિટલ મેથડ. પ્રોપર હમણાં લખીશ, હજી આ પ્રોપર નથી. આ તો ઈઝી થઈ ગયો, પણ આપણે ક્યાંક વચ્ચે તો આવો ખેલ ખેલો છે. 30/4 રોજ આમાંથી 50,000 વિડ્રો બી કર્યું છે. કેપિટલ વિડ્રો, ડ્રોઈંગ નહીં, કેપિટલ વિડ્રો કર્યું છે. ઓર એક કાંડ કર્યો છે વચ્ચે પાછો. ₹31/8 રોજ પાછા 20,000 ઉપાડી કાઢ્યા છે. ₹1/10 રોજ 22 માંથી 50 370 ગયા. પાછા માની લો 40,000 ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. 40 થી વધારી દઈએ, આપણે વધારી દો. 3 લાખ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. આમાંથી માઇનસ પ્લસ કરીને આપો ને કેટલા થયા?
2 માંથી 20 માંથી બચા ગયા, 180 માંથી 20 ગયા અને 3 બધાનો સરવાળો બાદબાકી કરી નાખો. 6,20,000 30,000 એક 30 અહીંયા ઉપાડી દીધા પાછા. 31/11 ના રોજ અને આમ કરીને વર્ષના અંતે 5 લાખ અહીંયા આપ્યા છે. આ 5 લાખ આ રીતે આવ્યા છે. આ તો ઇન્ટ્રોડ્યુસ હતું, આ માઇનસ સાઇન વિથડ્રોવલ હતું, કેપિટલ વિથડ્રો હતું, વિથડ્રો. આ તો ઇન્ટ્રોડ્યુસ હતું, ધંધામાં પૈસા નાખ્યા, જરૂર હતી પાછા પૈસા ઉપાડ્યા, વિથડ્રો. ડ્રોઈંગ નથી, કેપિટલ વિથડ્રો બોલો છો. આ ઇન્ટ્રોડ્યુસ કર્યા, આ પાછા વિથડ્રો કર્યા અને આમ કરીને વર્ષના અંતની 31/12 આટલી બેલેન્સ પડી 5 લાખ, જે ટ્રાયલ બેલેન્સમાં આવી. હવે આનું વ્યાજ ગણવાનું કીધું તમને. હવે આનું વ્યાજ ગણવાનું કીધું છે તમને. ચલો એક અક્ષર 33,416. $30,500 બીજો આન્સર. $32,175 ત્રીજો આન્સર. $34,000 એનો ઓલો 5 કે 6 આન્સર એટલે 5 કે 6 એ 6 વ્યક્તિનામાં બધું અલગ અલગ દેખાય. મતલબ આવો છે, વસ્તુ એક છે પણ અમુક વ્યક્તિ 6 અલગ અલગ રીતે જોડે છે, વિચારે છે. 12,800 ઓર એક નવો આન્સર 22,583 ઓર એક આન્સર. 10 આન્સર આવે, એટલીસ્ટ 10 આન્સર આવશે. 15,300 10 આન્સર આવે. આ કાંઈ હા તો જો એમ જે આવે
3,583 યોગ્ય આન્સર 9 500 એ તો આવી ગયો ત્યારે કરીશું. ચલો હવે ગણીએ અને સિમ્પલ સમજીએ. આપણે ઇફેક્ટિવ કેપિટલ ની રીતે ગણીએ. કેમ ગણાય ઈ જો. પહેલું શું કામ કરવાનું, એને જે લખ્યું ને છાપવા બરાબર જોશું. હું પહેલા છાપું એક ડેટ લખી દઉં. કેટલા રૂપિયા ધંધામાં હતા? 2,20,000. પછી ડેટ કઈ આપી? 30,000. જોજો પહેલા 2,20,000 હતા, એમાં 50,000 શું કર્યા? તો બોલો 2,20,000 માંથી 50 વયા જાય તો કેટલા વધે? 1,70. હવે એટલા વધ્યા હતા. પાછી ડેટ લખવાની 1,70 હતા. આ શું થયું પાછું? 1,80 શું થયું? ઇન્ટ્રોડ્યુસ, એટલે નવા રૂપિયા બીજા આવ્યા, વત્તા 1,80 3,50. પાછી ડેટ છાપવા 31/8 આટલા હતા. પછી પાછું શું થયું? 20,000 વિથડ્રો થયા. પાછું આમાંથી 20 ઘટાડો 3,30,000. પછી પાછું 1,10 નવી ઘટના બની 3 લાખ શું કર્યા? ઇન્ટ્રોડ્યુસ, આટલા હતા 3 નવા આવ્યા 6,30,000. ઓર એક ઘટના બની 31/12. શું ઘટના બની? સોરી 31 નો આવે 30 આવે. 30/11 ઓર એક ઘટના બની. પાછા ઉપાડી લીધા. કેટલા ઉપાડી લીધા? 1,30,000. આમાંથી 31 ગયા 5, તો 5 લાખ વધ્યા. આવી રીતે ધંધામાં આપણા રૂપિયા પડ્યા છે. કોઈ વિચાર બેંકમાં જે પૈસા મૂકવી છે આપણે, એમાં વ્યાજ કઈ રીતે ગણતા હશે? રોજ પૈસા બેંકમાં નાખો છો ને, રોજ પૈસા બેંકમાં ઉપાડો છો, બેંક વાળા કેમ વ્યાજ ગણતા હશે? આમ ગણે બેંક વાળા. તો ઘરે આજ પપ્પાની પાસબુક લેવાની, આખા વર્ષના જે ટ્રાન્ઝેક્શન થયા હોય જોવાના આવી રીતે, અને બેંક જે વ્યાજ આપે એને કમ્પેર કરવાનું. જવાબ આવે છે કે નહીં? નો આવ્યો બેંક વાળા 5 કેમ ગણો બતાડો. લાવો અમારા પૈસા ગયા વ્યાજના. આવું છે. ચલો, કેટલા મંથ સેમ ભર્યા? કેટલા? 4. એટલે 4. ટૂંકમાં આના ઉપર 4 મહિનાનો વ્યાજ ગણશું. અહીંયાથી અહીંયા કેટલો સમય છે? હમણાં જો 4 નો ગણતા. કેમ? આગળ 30 છે એટલે એક તો ગણાઈ ગયું છે ઓલરેડી. 5 6 7 ગણ દો. 7 ગણ દો પહેલી છે. તો કેટલા મહિના સેમ રહ્યા? તો બેંક 2 મહિના પડ્યા, 2 મહિનાનો વ્યાજ આપે. પછી બેલેન્સ બદલી ગઈ. તો 1/7 થી 31/8 કેટલો સમય રહ્યા સેમ? જુલાઈ આખો, ઓગસ્ટ બી આખો, 2 મહિના સેમ પડ્યા હતા. તો અહીંયા 2 પડ્યા. 31/8 1/10 31/8 તો ગણાઈ ગયું. 9 આખો 10મો ગણો નહીં, એક જ મહિનો પડ્યા તો 1 મહિનો લઈ લો. 1/10 થી 30,000 10 આખા 11 બી આખા 2 મહિના આખા પડ્યા છે. 30,000 વર્ષ પૂરું થયા ત્યાં સુધી પછી નવી બેલેન્સ નથી આવી તો 11મો તો ગણાઈ ગયો. 1 મહિનો એટલે 12 1. ટૂંકમાં બધા ઉપર આવી રીતે વ્યાજ ગણવાનું છે. લાનો 1 લાખ વ્યાજ ગણજો. હવે 2,20,000 નું 4 મહિનાનું વ્યાજ આપો એટલે તો આમ જ લખ્યું છે ને 2,20,000 વ્યાજનો દર કેટલો છે? 10% ગુણ્યા 4 ભાગ્યા 12 7,330 ગુણ્યા 10% ગુણ્યા 2 ભાગ્યા 12 2,833 3,50,000 10% 2 મહિનાનો વ્યાજ ગણશો 5,833 પાછા 330 પડ્યા છે 10% 1 મહિનાનો વ્યાજ 27,50. પછી વાત 6,30,000 પડ્યા છે 10% લે 2 મહિના તો 2 મહિનાનો વ્યાજ બેંક આપે 10 5 અને છેલ્લે 5 લાખ પડ્યા છે 1 મહિના માટે તો 10% 1 મહિનાનો વ્યાજ મને આવશે 41,50.
કરી દો સરવાળો 33,415 એપ્રોક્સ એટલો જવાબ આવે. એટલા કરતા બહુ વાર લાગે એવું છે તો આપણે એક બીજું સ્ટેટમેન્ટ વાપરીએ. આને શું કરવાનું? આ આટલી બધી વાર ગણવામાં બહુ વાર લાગે તો આપણે શું કરવાનું બરાબર છે? આનો ગુણાકાર મને આપી દો. આનો ગુણાકાર 880 340 7 3,30,000 5 આન્સર વાળો 40,10,000 કામ બોલો 40,10,000 વ્યાજનો દર 10% ગુણ્યા 1/12 એપ્રોક્સ એટલો જવાબ આવશે. આવી ગયું ગુણાકાર કરીને આપો મને 2 5 રૂપિયા 10 રૂપિયાનો ફરક એટલો આવશે 33,400 આવી ગયું સર. આમાં હું કર્યું સર તમે કાઈ નથી કર્યું સ્ટેટમેન્ટ સ્વાયો પાછું હવે કોમન સેન્સ પાછે ચલાવજો. હું કર્યું નહીં તો ધ્યાનથી જોજો 10% તો બધામાં છે જ એક જ છે ને છેદમાં 12 બી છે બધાને તો મેં પહેલા લખ્યું 10% ને 12 છેદમાં. પછી આ બે રકમ બધામાં સેમ નથી. જો હવે હું કર્યું મને કહેજો આ 33 જવાબ લાવવા શું કર્યું તમે મને કહો? આ 33 લાવવા શું કર્યું મને કહો? 2 લાખ આને વચ્ચેથી હટાવો ને ખાલી 2 મિનિટ માટે 2 20 ગુણ્યા ભાગ્યા ગુણ્યા તો એક તો કર્યું છે દેખાય તો આ 880 જો 880 લખ્યા કે એનો મતલબ ગુણ્યા 10 ભાગ્યા 12 ગુણ્યા 10 ભાગ્યા 12 સમજાય છે? ફરી આ હું કર્યું પાછું 170 ગુણ્યા 2 બોલો 170 ગુણ્યા 2 બોલો આ તો 340 તો લખ્યા જ હતા ગુણ્યા 10% ભાગ્યા 12 એક હારે અહીંયા લખ્યા એક હારે લખ્યા. હવે આ હું કર્યું 350 ગુણ્યા 2 7 તો 7 તો ગણાઈ ગયા 10% ના ભાગ્યા 12 બાકી હતો ને ત્યાં લખ્યું. કોઈ પણ રકમના છેદમાં 12 હોય ઉપર કાઈ નો એક તો હોય જ ખબર છે ને આવું શીખ્યા ને આ તો લખ્યું. તો સર આવું કામ ગણ્યું આવું ક્યારે કરવાનું ખબર છે? આ મેથડ ક્યારે વાપરવાની? આ જ વાપરવાનું બધે બને છે કોઈ માથા ખોટ જ નહીં. એક જ યાદ રાખવાનું કામ કરો. હવે તમને એમ કહેતો કે ભાગીદારનો નફો વેચવાનો છે ને મૂડીના પ્રમાણમાં. નફો કયા રેશિયોમાં બાંટવાનો છે? હવે આ ભાઈ મૂડી તામ ભાગી અબી નામનો વ્યક્તિ છે એણે આવું કર્યું છે આ કે મેં 3 લાખ ઇન્ટ્રોડ્યુસ કર્યા 2 લાખ વિથડ્રો કર્યા 3 લાખ પાછા ઇન્ટ્રોડ્યુસ કર્યા 10,000 વિથડ્રો કર્યા 5 લાખ ઇન્ટ્રોડ્યુસ કર્યા 1 લાખ વિથડ્રો કર્યા. છેલ્લે કેટલી બેલેન્સ આવે? 3 - 2 વત્તા 3 એટલે 6 માં 2 ગયા 8 8 માંથી 10 ગયા 3 ને 3 6 6 માં 2 ગયા 4 4 - 10 4 - 10 3 વત્તા 5 વત્તા 50 વત્તા 50 -1 લાખ 4 લાખ 10 જો 3 લાખ -2 લાખ વત્તા 3 લાખ -10,000 વત્તા 50,000 -1 લાખ 3 લાખ. ચલો હવે બોલો સાંભળો આ બી નામનો વ્યક્તિ છે આ એ નામનો વ્યક્તિ છે. બોલો આનું કેપિટલ આવું છે. બોલો આ પીએસઆર માં બાંટી દેશો ને તમે મૂડી આના રેશિયોમાં બાંટી દેશો
નફો આવે એમાં બાંટી શકાય? વિચારો તો કેમ ન બતાય? કારણ કે આ બે પૈસા અલગ અલગ ધંધામાં અલગ અલગ તારીખે નાખ્યા છે અને અલગ અલગ તારીખ પ્રમાણે વધારે ઓછા રૂપિયા છે. તો આજે હું શીખવાડું ને એક્સ્ટ્રીમ લેવલનો શીખવાડું છું. આગળ જ્યારે ભાગીદારી પેઢી ખોલશો ને ભવિષ્યમાં, તો તમે કોક છેતરી જાય. તમને કઈ રીતે છેતરી જાય એ બરાબર જો સમજવા માટે. તમે 5 લાખ રૂપિયા આખું વર્ષ પહેલી તારીખ થી 5 લાખ રોક્યા છે. આ 5 લાખ સમજવા માટે તમારા આ રીતે તમે રોક્યા છે. મેં આવી રીતે રોક્યા. અથવા બીજું કહી દો, ઈઝી કરી દો થોડું, ઓર ઈઝી કરી દો થોડું 2 મિનિટ માટે. ધ્યાનથી બોલો સાંભળો. મેં વર્ષની શરૂઆતમાં તમારી જેમ 1 લાખ રોક્યા. તમે 1 કેટલા રોક્યા? આખું વર્ષ એમને પડ્યા. મેં 30/12 ના 1 જાન્યુઆરી વાળું વર્ષ છે ને, 1 જાન્યુઆરી 30/12 ના રોજ મેં 4 લાખ રૂપિયા ધંધામાં બીજા નાખી દીધા. બોલો વર્ષના અંતે મારી મૂડી કેટલી થઈ જાય? તો મારો બી પીએસઆર રેશિયો બાટો ચલો મૂડીના રેશિયોમાં બાટી ગયો. ઇક્વલ બાટો નાખો. બે હરખા રોક્યા. 5 તો છે, બાટી દો 5 લાખ. બે હરખા નાખો. કેમ ન બને? બે હરખા અહીંથી તો સરખા દેખાય, અંદર જાવ તો ખબર પડે. આવી રીતે રોક્યા. મેં તો એક દિવસ ખાલી કેટલા રોક્યા? આની વાત કરો. એક જ દિવસ રોક્યા જો, અને આખા વર્ષમાં નફામાં ભાગ માંગી લઈશ. એટલે આવું ન ચાલે. આમ ફેરો. આવા રૂપિયાને આમ ફેરવવા પડે. ઇફેક્ટિવ કેપિટલમાં ફેરવવા પડે. આમ ફેરવવા પડે. આવો શીખવાડીશ તમને. ચલો તો થોડુંક ખાલી ખબર પડી તો ટ્રાય. આટલો ટ્રાય કરો. છઠ્ઠો પેજ નંબરનો ક્વેશ્ચન લો. ઇન્ટરેસ્ટ ગણી નાખો. કેપિટલ 10% પર એનમ આવો લખ્યું હોય અથવા આવો લખ્યું હોય. ઇન્ટરેસ્ટ ઓન ઇફેક્ટિવ કેપિટલ બે એક જ છે. વર્ષ પૂરું થાય છે ડિસેમ્બર ના રોજ. એક્ઝામમાં લખવાનું આવશે. હમણાં હું પ્રેઝન્ટેશન કરું ને એમ લખવું પડશે. તો માર્ક્સ 1 માર્ક્સ નહીં મળે. હવે સ્ટેટમેન્ટ્સ નથી કે એમસીક્યુ હશે તો તમે સોલ્વ કરજો. લખવું પડશે, પ્રેઝન્ટેશન આપવું પડશે. તો હમણાં મેં લખ્યું એવી રીતે લખી દઈશું.
એક આન્સર 43,333. 25 800 ચલો ફરીથી એકવાર ગણી દો, લખી દો, કાલે પછી એકવાર પ્રેક્ટિસ કરશું. એક્ઝામમાં પ્રેઝન્ટેશન આમ કરવાનું છે, આની ગણતરી આવી રીતે દેખાડવી પડશે. પહેલા ડેટ લખી દેવાનું, પછી બેલેન્સ લખી દેવાની, કેપિટલ બેલેન્સ, પછી અહીંયા લખી દેવાનું મંથ, मैं लिखी जानो इफेक्टिव कैपिटल. चलो डेट पहला लिखी दे, जे घटना की डेट जाओ एग्जाम में छापવાનું આવું કામ કરવાનું છે. ચલો 1105. ચલો કેટલા રૂપિયા ધંધામાં ઇન્ટ્રોડ્યુસ કર્યા? 2 લાખ 50. ટૂંકમાં આટલી બેલેન્સ છે. જો 1 બાય 1 જોતા જાઓ પ્રેઝન્ટેશન. હવે આ તારીખ લખો 1305 ના રોજ શું કર્યું? કેપિટલ વિથડ્રો એટલે માઈનસ કરવા. બોલો કેટલા રૂપિયા થઈ ગયા? હવે 2 લાખ. હવે મને કહો અહીંયાથી જોઈ લો કેટલો સમય આ રૂપિયા સેમ રહે? પછી બેલેન્સ બદલી. હવે નવી તારીખ લખો 30/6/05. આટલા હતા, નવા કેટલા આવ્યા? 1 લાખ. આટલા હતા, નવા બીજા લાખ આવ્યા. કેટલા થઈ ગયા? 3 લાખ. હવે અહીંયા જુઓ આ બેલેન્સ કેટલો સમય સેમ રહે? 3 4 5 6 4. તો લખે 4. પાછી નવી ડેટ લખવાની. નવી ડેટ 30/9/05. શું કર્યું? હવે 2 લાખ વિથડ્રો કર્યા. આટલા હતા, એમાંથી 2 લાખ જતા રહ્યા 1 લાખ. હવે બોલો આ બેલેન્સ કેટલો દિવસ સેમ રહે? 30 6 તો નો ગણે, છઠ્ઠા મહિના છેલ્લી તારીખ 7 8 9 તો ચલો પછી પાછું 1/11 નવી ડેટ લખવાની 1/11/05. 3 લાખ નવા ઇન્ટ્રોડ્યુસ કર્યા. 1 હતા, 3 નવા આવ્યા. તો આ તારીખે નવી બેલેન્સ કેટલી થઈ જાય? 4 લાખ. હવે પાછું જોવા કેટલા દિવસ આ બેલેન્સ સેમ રહે? 9 નથી ગણવાનું, 10 ગણશું. 11 પાછું નહીં, કારણ કે પહેલી તારીખે બદલી 1 મહિનો. બીજી કોઈ ઘટના નથી આવી. એનો મતલબ 31 ડિસેમ્બર સુધી આ બેલેન્સ આમના છે. વર્ષ આપણો પૂરો થાય ડિસેમ્બર. તો આ તારીખે આટલા રૂપિયા જે આમના પડ્યા છે, તો કેટલા મહિના છે? અહીંયાથી અહીંયા 2. હવે આનો ગુણાકાર કરવા અને ઇફેક્ટિવ કેપિટલ બોલે 2.5 લાખ ગુણ્યા 2 5 લાખ. 2 લાખ ગુણ્યા 4 8. 3 ગુણ્યા 3 9 લાખ. 1 લાખ ગુણ્યા 1 1 લાખ. 4 લાખ ગુણ્યા 2 8. હવાનો સરવાળો ટોટલ કરી દે. ટોટલ કેટલા? 31 લાખ. હવે આને કહેવાય ટોટલ ઇફેક્ટિવ કેપિટલ. તો આનું વ્યાજ ગણવાનું છે. ઇન્ટરેસ્ટ આને લખ્યું ને, ઇન્ટરેસ્ટ ઓન ઇફેક્ટિવ કેપિટલ. તો આપણે લખવાનું વર્કિંગ ઇન્ટરેસ્ટ ઓન
ઇફેક્ટિવ કેપિટલ તો આ ગણતરી 31 લાખ તો પહેલા લખવાનું 31 લાખ લાવ્યા ક્યાંથી દાખલામાં તો છે ને વર્કિંગ નોટ વર્ક વ્યાજનો દર 10 ગુણ્યા 1 ભાગ્યા 12 કારણ કે ઉપરના મંથ હતા ને અહીંયા ગુણાકાર થઈ ગયા એટલે બોલો 25 800 33 34 35 એપ્રોક્સ જવાબ આવ્યો છે જવાબ આવ્યો આટલું પ્રેઝન્ટેશન તમારે એક્ઝામમાં આપવું પડે આમ લખવું પડે આવું લખવાનું હતું તમારે જો અહીંયા એક મંથ આમ તેમ ગણવામાં થયો એટલે આન્સર તમારો ખોટો આવ્યો છે આવડતું નહોતું એવું નહોતું ઓકે ચલો તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું